માતાજી. પરિશ્રમથી પ્રગતિ ભાગ 60માં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિની ઓળખ 60માં એપિસોડમાં આપી. હવે મને નથી લાગતું કે એમનો પરિચય કરાવવો પડે. તો આજના અતિથિ વિશેષથી જ શરૂઆત કરીએ, કેમ કે હવે આમાં મોટા ભાગના જોઈનિંગ જે કરે છે એ છેલ્લા પોણા 3 વર્ષથી કન્ટિન્યુ અમને સાથ અને સહકાર આપતા હોય છે, જોડાતા હોય છે. એટલે હવે અમારો મિત્તલબાનો અવાજ તો એમને આમ કંઈક કોઠે પડી ગયો છે. હવે નવું કાંઈક જાણવું છે, નવું કાંઈક. તો આજના અતિથિ વિશેષની વાત કરીએ. આજના અતિથિ વિશેષ છે બા શ્રી ઈલાબા નરેન્દ્રસિંહજી રાઠોડ, જેમનું પિયર છે આસિયાવદર, તાલુકો જામ કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. એમની જોબ બીટ વન વિભાગ, બીટ ઓફિસર વન વિભાગ જામનગર, બેન્ચ 2017. અભ્યાસ એ આપણે બા સાહેબને પૂછીશું વેબિનારમાં. એમના મનગમતા કાર્યો જે સ્ત્રી સશક્તિકરણ અને બાકીનું જે કાંઈ છે એ એમના સ્વમુખે જ આપણે સૌ સાંભળીશું. એમના પિતાશ્રી શ્રી લધુબા રામસમજી જાડેજા, માતા અનસુયાબા, બહેન અતિથિબા વિજયસિંહ ગોહિલ, જે મારા ખ્યાલથી લગભગ શિક્ષિકા છે. નાના બેન રેખાબા લધુબા જાડેજા, જે અભ્યાસ કરે છે. ભાઈ વિજરાજસિંહજી લખુબા જાડેજા, GSRTC ખંભાળિયાની અંદર તે જોબ કરે છે. અહીં સુધી પહોંચવામાં જેમનો મહત્વનો ફાળો છે એવા નરેન્દ્રસિંહજી બળવંતસિંહજી રાઠોડ પરિવારમાં બા સાહેબ સાસરે છે. નરેન્દ્રસિંહજી હાલ વરિષ્ઠ મદદનીશ જિલ્લા શિક્ષા અધિકારી કચેરી દેવભૂમિ દ્વારકામાં, એટલે જામ ખંભાળિયા મારા ખ્યાલથી સર્વિસ કરે છે. એમનું મૂળ ગામ છે દિવાસા, માધુપુર ઘેડ. અને નરેન્દ્રસિંહજી એ ભાતેલના ભાણેજ છે. આપણે જે સ્ટાર્ટિંગથી લઈ અને અત્યાર સુધી દરેક એપિસોડને રાજપૂત શક્તિ મેગેઝિનના માધ્યમથી આપણે એમાં એમનો પરિચય મૂકતા હોઈએ છીએ. અને એ મનુભા બાપુનો જે રાજપૂત શક્તિ છે એમના જે સૌરાષ્ટ્ર ઝોન જે સંભાળે છે જયરાજસિંહજી, એ જ મારા ખ્યાલથી એમના મામા થાય છે. એટલે ઘરનો જ પરિવાર છે, કેમ કે જયરાજસિંહ વર્ષોથી સાથે સંકળાયેલા છે. બરાબર. નરેન્દ્રસિંહજી સાથે પણ ઘણી વખત મુલાકાત થતી હોય છે. ઈલાબાનું કાર્ય પણ જેવી સર્વિસ એવું જ ઘરની અંદર પણ એક જે રાજપૂતાણી અને જે આપણે કહીએ કે સંસ્કાર અને નું સિંચન, જે સંસ્કૃતિનું સિંચન, તો એ બધું જ ઈલાબામાં જોવા મળે છે. ઘર પણ જવાબદારીપૂર્વક સંભાળે, સામાજિક કાર્યોમાં પણ એમનો સહયોગ એટલો જ હોય છે. અને આ વેબિનારની અંદર બા શ્રી ઈલાબા સાથે વાત કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ અને માઇન્ડ ટ્રેનર છે.
સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાયલા શાખામાં મહત્વની જવાબદારી સંભાળે છે. એક સારા લેખિકા અને માઇન્ડ ટ્રેનર હોય એટલે વક્તા તો હોય જ, એમાં કેવું ન પડે. તેમજ મૂડી 24 મહિલા પ્રમુખ છે અને સાથે સાથે એક આદર્શ ગૃહિણી પણ છે. તો આજનો વેબિનાર આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં સૌને ખાસ તો એ કહેવાનું કે આપનું માઇક જે મ્યુટ છે એ મ્યુટ જ રાખવાનું છે. કોઈને ભૂલથી અનમ્યુટ થઈ જતું હોય તો એ મ્યુટ કરી દેજો. આપને જે કાંઈ આપણે વન વિભાગની માહિતી જોઈતી હશે કે ફોરેસ્ટની અંદર જોઈનિંગ કરવું કેમ કરવું, તો એ કાંઈ જે કાંઈ માહિતી જોઈતી હશે તો આપણે લાસ્ટમાં ઓપન સેશન રાખીશું, ત્યારે આપ નિસંકોચ એની ચર્ચા કરીશું. એટલે વચ્ચે માઇક અનમ્યુટ કરી અને ખોટું ડિસ્ટર્બ ન કરે, પછી અહીંથી કહેવું પડે તો એ મને સારું ન લાગતું હોય અને જાહેરમાં આપને પણ સારું ન લાગે. એટલે આપણે પરિસંપત્તિ પ્રગતિની ગરિમા જાળવશું. બાસી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના કાર્યક્રમની લિંકથી શરૂ કરીને રેકોર્ડિંગ અને ટેકનિકલ તમામ વસ્તુ ગોહિલ સાહેબ સંભાળે છે. તેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મહામંત્રી છે અને આ કાર્યક્રમને નવીન રૂપ આપવાના પણ પ્રયત્ન કરે છે. થેન્ક યુ સો મચ ગોહિલ સર. બાશ્રી ઇલાબા, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. અમારો પહેલો જ પ્રશ્ન છે કે આપની જોબ વિશે અમને જણાવો. પહેલા તો બધાને જય માતાજી. જય માતાજી મિત્તલબા, જય માતાજી ગોહિલ સાહેબ અને સર્વે જોડાયેલા તમામને જય માતાજી. મિત્તલભાઈએ પ્રશ્ન કર્યો કે મારી જોબ વિશે, તો હું મારો ટૂંકો પરિચય તો ગોહિલ સાહેબે આપી જ દીધો છે. જાડેજા ઇલાબા લધુભા, પેરેન્ટિંગ આશિયાવદર, અને હાલ સાહેબે કીધું એમ રાઠોડ પરિવારમાં સાસરે છું. મારી વન વિભાગમાં બીટ ઓફિસર તરીકે એઝ અ બીટ ગાર્ડ બેટ દ્વારકામાં જોઈનિંગ થયેલું છે. 2017ની બેન્ચમાં મેં જોઈનિંગ કરેલું છે અને વન વિભાગની ખૂબ સારી એવી પોસ્ટ અને એમ કહી શકાય કે સારો એવો પ્રકૃતિના ખોળે આનંદની સાથે સર્વિસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વન વિભાગમાં હું 2017ની અંદર જોઈનિંગ કરેલું છે. 16-17ની બેન્ચમાં છું. જી, આપનું એજ્યુકેશન શું છે અને આ ફિલ્ડમાં કેવી રીતના આવ્યા એ વિશે થોડીક માહિતી આપો. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે આ ફિલ્ડની કે પહેલી વસ્તુ તો એ કે આપણા ખૂનની અંદર જ એવું રહેલું છે કે કંઈક અલગ વસ્તુ સૌથી કરવી, અને બચપનથી જ એવો શોખ હતો કે ભાઈ યુનિફોર્મ જોબ કરવી. તો મારું એજ્યુકેશન છે, મેં પ્રાથમિક શિક્ષણ છે એ આશિયાવદર પ્રાથમિક શાળા ગવર્મેન્ટ સ્કૂલથી લીધેલું છે. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ છે એ જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું માણાવદર તાલુકો છે. મારું મોસાળ છે એ ચુડાસમા ખાખીજાડિયામાં છે, પણ વર્ષો થયા મામા મોસાળ બધા માણાવદર રહેતા એટલે મામાના ઘરે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધેલું છે. ત્યારબાદ પીટીસી કરેલું છે જામનગર હરિહર પીટીસી કોલેજથી ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટની સાથે, અને ત્યાર પછી ગ્રેજ્યુએશન કરેલું છે એકે દોશી મહિલા કોલેજ જામનગરથી, અને માસ્ટર મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સોશિયોલોજી વિથ ડિસ્ટિંક્શન્સ માર્ક્સ સાથે રાજકોટથી કરેલું છે. જી, આપની આ જોબમાં આપ કેવી રીતના આવ્યા અને આપની ટ્રેનિંગ કયા પ્રકારની હોય છે? આ વન વિભાગની કે ફોરેસ્ટ ઓફિસરની ટ્રેનિંગ કોઈ ટફ હોય છે કે આની એક્ઝામ કેવી રીતના ફિલ્ડમાં આવ્યા એ વિશે જાણવું હતું. હા જી, શ્યોર. મારે પહેલા તો એ જ જણાવવાનું કે આ જોબ છે એ મારું મનપસંદ કાર્યક્ષેત્ર છે, કેમ કે આ જોબની સાથે સાથે 2016-17ની કદાચ બધા જોડાયેલા છે અને એજ્યુકેશન સાથે જોડાયેલા હશે, આપના બાળકો કદાચ મારી એજના હશે તો એમને ખબર હશે કે 16-17ની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટની, જેમ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની ભરતી હતી, પોલીસ ડિપાર્ટમેન્ટની બહુ મોટી ભરતી હતી, અને અમારા વન વિભાગની સૌથી વધુ હાઈએસ્ટ 1494
1984 ની ભરતી છે એ એક સાથે 2016-17 ની અંદર થયેલી છે. એમાં આમાં જોડાવાનું મેઇન હેતુ તો એ કે પહેલી વસ્તુ યુનિફોર્મ જોબ, એના પ્રત્યેનો થોડો ક્રેઝ હતો અને બચપનથી મને છે સ્પોર્ટ્સનો વધારે શોખ હતો. 2016-17 ની અંદર તલાટી પોરબંદર જુનિયર ક્લાર્ક રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર ક્લિયર કરેલું હતું. સાથે સાથે જ અમદાવાદ સિટીમાં એઝ એ પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને ત્યારબાદ ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ મારા 2016-17 મેં 2012 ની અંદર પીટીસી કમ્પ્લીટ કર્યું ત્યારથી જ ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ ટેટ અને ટાટ તરીકે આપણે ઓળખીએ છીએ એ એક્ઝામ છે એ શિક્ષણ વિભાગની અંદર સ્ટાર્ટ થઈ. તો એક સાથે મારે એવું હતું કે 4 ઓપોર્ચ્યુનિટી હતી અને સિલેક્શન છે એ 4 માંથી ચોઇસ બેઝ પર કરવાનું હતું કે શેમાં જવું. પણ ટૂંકમાં ફેમિલી એવું ઈચ્છતું હતું અને ત્યારે જ હજી સાહેબ સાથે વેવિશાળ મારું નક્કી થયેલું હતું અને સાહેબનો ડિપાર્ટમેન્ટ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હતો. એટલે પેલા ફેમિલી અને બધા એવું સિલેક્શન કર્યું કે ભાઈ ટીચર તરીકે છે એ વધારે અનુકૂળ આવે અને આપણો સમાજ છે મોસ્ટલી હું માનું છું ત્યાં સુધી આપણે બધા ટીચર્સ ને વધારે પ્રિફર કરીએ છીએ જોબને કે 11 થી 6 નો એક્ઝેક્ટલી ટાઈમ હોય છે અને ટાઈમ શેડ્યુલ ની અંદર એ જોબ હોય છે. પરંતુ મેં એવું વિચારેલું હતું. ઇન્ટરેસ્ટિંગ વાત મારી આ જોબ સાથે જોડાવાની એક છે કે જ્યારે આ જોઈનિંગ માટેનું પેલા અમારે એવું હોય છે કે આખું મેરિટ બાર પડે, રિટન એક્ઝામ હોય છે, ત્યાર પછી એની ફિઝિકલ એક્ઝામ હોય છે ફોરેસ્ટ માટેની. ફિઝિકલ ગ્રાઉન્ડ ક્લિયર કરો ત્યાર પછી વોકિંગ ટેસ્ટ હોય છે અને વોકિંગ ટેસ્ટ પછી તમારું ફાઇનલાઇઝ મેરિટ બને ત્યારે એમાં તમારું સિલેક્શન થાય છે. પણ આ જોબની અંદર જ્યારે મેં એપ્લાય કર્યું ત્યારે સૌથી પહેલી વસ્તુ એ કે જે મને ગમતી હતી અને કદાચ પ્રકૃતિ માતાજીની દયા આવી હશે કે મને એ તરફ ખેંચતી હશે. જામનગર જિલ્લામાં બાપુ આપને યાદ હોય તો માત્ર એક જ ત્યારે જનરલ અત્યારે જે EWS નું સર્ટિફિકેટ આપી અને આપણને જે પ્રિફર મળે છે અલગથી એ સિસ્ટમ 2016-17 માં ન લાગુ પડી હતી. ત્યારે જનરલ, ઓબીસી, એસટી, એસસી આ ટાઈપની જ કેટેગરી હતી. તો 2016-17 ની અંદર માત્ર ને માત્ર એક જ જગ્યા મહિલા અનામત માટેની જામનગર જિલ્લાની અંદર હતી અને એના માટે મેં પ્રિફર કર્યું હતું કે મારે જો જોબ લેવી છે અને યુનિફોર્મ જોબ લેવી છે તો રિસ્ક પણ હતું કે ભાઈ જ્યારે એક જ જગ્યા છે મહિલા અનામત માટેની 1484 માંથી જામનગરમાં એક જ જગ્યા હતી. તો 2 વસ્તુ આમાં તમારે ડિપેન્ડ થાય છે. એક તો તમને ખબર છે કે ઓછી જગ્યા છે એટલે મોસ્ટલી બધા એવું વિચારતા હોય છે. આ એક સમાજ લેવલે દરેક વખતે જ્યારે જુદી જુદી જોબમાં ફોર્મ ભરાતા હોય, એપ્લિકેશન થતી હોય ત્યારે બી મારે એ કહેવાનું થાય કે આપણે જ્યારે જોબ માટેનું સિલેક્શન કરીએ છીએ ત્યારે એવો જગ્યા સિલેક્ટ કરવી કે આપણને કોન્ફિડન્ટ હોવું જોઈએ કે ભાઈ મારે જવું છે, હું આટલી ટફ ફાઇટ આપી શકીશ. તો મેં એવું વિચાર્યું હતું કે મારે ટફ ફાઇટ આપવી જ છે અને જો આ ઓપોર્ચ્યુનિટી છે એ કદાચ હું આ એક જ જગ્યામાં એપ્લાય કરું અને કોમ્પિટિશનમાં પાસ ન થાવ તો હું ફેલ બી થઈ શકું એટલે મારો ચાન્સ જાય. છતાં બી મેં જામનગરમાં સિલેક્શન કર્યું હતું અને જામનગરની અંદર ફોર્મ ભર્યા બાદ ગ્રાઉન્ડ છે એ આફ્ટર રિટન ટેસ્ટ હતું. તો ગ્રાઉન્ડની અંદર બોલાવવા માટે વેઇટિંગ અચાનક ત્યારે હું સડનલી એક પ્રાઇવેટ સ્કૂલમાં ખંભાળિયાની નવચેતન માધ્યમિક શાળાની અંદર સાયન્સ સ્કૂલની અંદર એઝ એ પ્રાઇવેટ ટીચર તરીકે જોબ કરતી હતી અને બધી જ જોબ છે એ એક સાથે બધાના મેરિટ અને વેઇટિંગ ખુલેલા હતા. તો ઘરે ગામડું છે આશેવદર બધાને ખ્યાલ હશે કદાચ કે એકદમ છેવાડાનું ગામડું છે, દેવભૂમિ દ્વારકાનું. અને ત્યાં પહોંચતા લાસ્ટ બેચ ડે બાકી હતા કે મારે છે ગ્રાઉન્ડ માટે જવાનું હોય. ગ્રાઉન્ડ માટે જવાનું હોય ત્યારે ઘરે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હું ખાલી મમ્મીને જણાવી અને નીકળી ગઈ હતી કે ભાઈ નાનીના ઘરે જાઉં છું અને મારે છે આ કામ છે. સવારે 4:30 વાગે જુનાગઢ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે મારું ગ્રાઉન્ડ હતું અને 11:30 વાગે છે ગ્રાઉન્ડમાં મારો વારો આવ્યો હતો અને હું ગ્રાઉન્ડને ક્લિયર કરીને બધામાં એવી ખુશી હતી કે ફોન અલાઉડ નહોતો ગ્રાઉન્ડ પર અને બધા છે એ પોતપોતાની રીતે પેરેન્ટ્સનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતા હતા કે ભાઈ અમે પાસ થયા છીએ. જે લોકો ફેલ થયા હતા, ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એઝ અ BSF લેવલથી પણ હાર્ડ હોય છે. રિટન ટેસ્ટ નો ડાઉટ ઇઝી અને લેવલ પ્રમાણે સેટઅપ થયેલું હોય છે પણ એનું ગ્રાઉન્ડ છે એ વધારે હાર્ડ હોય છે. ત્યારે મારે તો એવું હતું કે હું તો ઘરે કહીને જ નહોતી ગઈ કે હું ગ્રાઉન્ડ માટે જાઉં છું એમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના, કેમ કે ઓલરેડી 3 ઓપોર્ચ્યુનિટી સાથે હતી એટલે અને પેરેન્ટિંગ બધાનો એવો જ વિચાર હતો કે આપણે શિક્ષકમાં જોઈનિંગ થશે.
એટલે હું કીધા વિના ગઈ હતી તો પેલો પ્રશ્ન એ થતો હતો કે હવે કરવું તો કરવું શું. પછી એ થોડી હિંમત કરી અને પપ્પાને જણાવ્યું કે ભાઈ હું આવી રીતે ગ્રાઉન્ડમાં આવી હતી, મારું સિલેક્શન થયેલું છે અને ગ્રાઉન્ડની અંદર બી મારે 1 મિનિટ અને 7 સેકન્ડ એવી હતી કે જે મતલબ કે ટાઈમ લિમિટ કરતા વધેલી હતી, એટલે હું ગ્રાઉન્ડમાં ફર્સ્ટ સેકન્ડ નંબરે ગ્રાઉન્ડ મેં ક્લિયર કરેલું હતું. પછી છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર શિક્ષકમાં એવું થતું હતું કે ત્યારે નવા જિલ્લાઓ છોટાઉદેપુર, દ્વારકા, કચ્છ છે બનેલા હતા, તો શિક્ષકની અંદર બોન્ડિંગ સિસ્ટમ હતી એટલા માટે અને એક ઓપોર્ચ્યુનિટી તરીકે. અને સાહેબને પણ વાત કરી, પપ્પાએ છે એ મારા સાસરિયા પક્ષમાં એવી રીતે જણાવ્યું કે ભાઈ જો યુનિફોર્મ જોબ છે અને અમે દીકરી છે એ આપને આપેલા છે, એમને જોબ કરાવી ન કરાવી કે કેવી રીતે આગળ વધવા એ છે ડિપેન્ડ ઓન યુ, કે તમારે ડિસિઝન લેવાનું છે. હવે અમે અમારા દીકરીની બાબતમાં કઈ ન કહી શકીએ. ત્યારે મારા અહીંયા ઇનલોઝ ફેમિલીમાંથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને મીનવાઇલ રાઠોડ સાહેબે પણ એવું કીધું કે નહીં, એમને શોખ છે અને એમને જે ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ છે એમાં જોબ કરે તો મને કઈ વાંધો નથી. આ રીતે મારી આ કેરિયરની શરૂઆત થઈ છે. તમારે એક યુનિફોર્મ જોબ નું સપનું હતું તમારું અને એ તમે લક્ષ્ય ફિક્સ જ કરી દીધું હતું, એટલે ભગવાને પૂરું કર્યું. અને મેઇન વસ્તુ કે ટીચર્સની જોબ બધા લોકો એવું વિચારે કે બહુ સારું, કારણ કે વેકેશન મળે, જાહેર રજા મળે, ફિક્સ ટાઈમ હોય એમાં. અને જ્યારે જે તમે ફિલ્ડ પસંદ કર્યું છે એ રિસ્કી તો છે, પ્લસ યુનિફોર્મ જોબ, ક્યારે જવા આવવાનું, ટ્રાન્સફર, ઘણી બધી અગવડતા વચ્ચેની તમે જોબ સિલેક્ટ કરી. અને તમારા સાસરી પક્ષવાળાને ખાસ ધન્યવાદ કે એ લોકોએ તમને છૂટ આપી, અલાઉડ કર્યું કે હા તમને રસ છે અને તમે એમાં ગ્રાઉન્ડ પાસ કર્યું છે, એક્ઝામ પાસ કરી છે, આટલે આવ્યા છો. એ લોકોએ તમને ના પાડી હોત તો તમે નહોતા કરવાના, તમે ટીચર બનવાના હતા. અને તમે ટીચર બન્યા હોત તો તમે આજે પરિશ્રમથી પ્રગતિમાં ના હોત. એટલે થેન્ક યુ તમારા સાસરી પક્ષને ખાસ, અને રાઠોડ સાહેબને, સાસુ, મોમ કે જે બી તમારા ફેમિલી મેમ્બર્સ છે એમને. ફેમિલીની વાત નીકળી છે તો ઇલાબા તમારા ફેમિલી મેમ્બર્સ વિશે જણાવો, સાસરી પક્ષ ને પિયર પક્ષ બંને વિશે. શ્યોર. ગોહિલ સાહેબે સ્ટાર્ટિંગમાં જ વાત કરી, મારું પિયર છે આશિયાવદર છે, મારા ફાધર છે એ ફાર્મર છે, મોટા બેન છે એ શિક્ષક છે માધ્યમિક સ્કૂલ જામનગરની અંદર જ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં. નાના બેન છે એમનો અભ્યાસ શરૂ છે અને સાથે સાથે ગામની ગવર્મેન્ટ સ્કૂલ છે એમાં એઝ એ વિઝિટિંગ લેક્ચરર તરીકે જાય છે. અને ભાઈ છે એ GSRTC ખંભાળિયાની અંદર જોબ કરે છે. ઇનલોઝ ફેમિલીમાં કહું તો શ્રીમાન રાઠોડ સાહેબ છે વરિષ્ઠ મદદનીશ છે, હમણાં જ પ્રમોશન લઈ અને એમનું પોસ્ટિંગ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં થયેલું છે, એમની હેડ ઓફિસ ખંભાળિયા છે. અને ભૈલા છે દેવરજી, એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખંભાળિયાની અંદર એમનું બી પોસ્ટિંગ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ છે, વરિષ્ઠ મદદનીશ તરીકે છે. અને ફેમિલીમાંથી દેરાણી છે એ બહુ સારા હાઉસ મેકર છે, અને એમ કહી શકાય કે 3 વ્યક્તિ જે ફેમિલીમાંથી ગવર્મેન્ટ જોબ માટે બહાર જતા હોય તો મોસ્ટ ઓફ સામાજિક વ્યવહારોની જવાબદારી છે એમની આવતી હોય છે. કાજલબા રાઠોડ છે, એમનું પિયર છે ચુડાસમા છે, અને મમ્મીજી છે જેમણે ખૂબ બધી પ્રગતિ છે એ પોતાના સંતાનોની થાય એટલા માટે, કેમ કે મારા ઇનલોઝ ફેમિલીમાંથી ફાધર ઇનલો છે એ સાહેબ અને દેવરજી છે 5 થી 7 વર્ષના હતા ત્યારે જ ડેવલપ થયેલા છે. એટલે ઘણા બધા સંઘર્ષોની વચ્ચે રહી અને સાસુમાએ છે એ બંને ભાઈઓને બહુ સારા એવા સંસ્કારની સાથે એજ્યુકેશન આપી અને પોતાના પગભર થવા માટે. અમારા હાઉસ હોલ્ડર કહી શકીએ મેઇનલી તો અમારા મમ્મીજી. ઇનલોઝ ફેમિલી છે મારા 5 મેમ્બરનું છે. જી, હું ખાસ કાજલબાને પણ ધન્યવાદ આપીશ કે તમે 3 જણા જોબ કરો છો તો એમને ઘરનું કામ, સમાજની જવાબદારી, અને તમે જે વાત કરી એ મુજબ દેરાણી જેઠાણીના સંબંધો, 2 બહેનો જેવા તમે જે બતાવો છો એ મુજબ હું અનુમાન કરી શકું છું કે એ કેટલો બધો ત્યાગ આપતા હશે. તો ખાસ કાજલબાને પણ ધન્યવાદ. અને કેમ કે મિત્તલબા એ ઘણી વખત એવું પણ થતું હોય છે કે મારી ડ્યુટીઝ એ ટાઈપની હોય છે કે કોઈ પણ અંગત સામાજિક પ્રસંગ હોય તો આપણે હાજરી ન પણ આપી શકીએ,
તો આજ સુધી એમને મેરેજને 6 વર્ષ થયા છે, પરંતુ 6 વર્ષની અંદર ક્યારેય મને એવું નથી લાગ્યું કે મારા દેરાણી હોય, મતલબ કે મારા નાના બેન જેવી ફિલિંગ. અને એમને બી એવું જ છે કે દીદીની આ જવાબદારી છે તો એ બહારનું ફિલ્ડ સંભાળે છે, તો ઘરની જવાબદારી છે મારી છે. અને એમણે બહુ સારી રીતે મારા ઘરને અને એમ કહે તો આખા પરિવારને સાચવીને પોતાની જવાબદારી સારી રીતે નિભાવેલી છે. અને સાથે સાથે એમનું સ્ટડી બી સ્ટાર્ટ છે. અરે વાહ, સરસ. એમને ઓલ ધ બેસ્ટ એમના સ્ટડી માટે. ઇલાબા, તમારે જોબને રિલેટેડ કોઈ એવો પોઝિટિવ કિસ્સો કે મેમરી જે તમને આજીવન યાદ રહી શકતું હોય ને તમે શેર કરવા માંગતા હોવ તો? હા, શ્યોર. એવા તો ઘણા બધા કિસ્સા મિત્તલભાઈ છે. આપણે જોઈએ કે આફ્ટર ઇલેક્શન ઘણા સમય પહેલા, શાયદ 1.5 વર્ષ પહેલા, મારું પેલું પોસ્ટિંગ છે બેટ દ્વારકા. બેટ દ્વારકાનો સુદર્શન બ્રિજ હાલ મોદી સાહેબે એમનું ઓપનિંગ કર્યું, બધાને ખ્યાલ જ હશે. તો જ્યારે બેટ દ્વારકાનો આ પુલ નહોતો ત્યારે મારી ડેઈલીની ડ્યુટી છે બેટ દ્વારકાનું ફિલ્ડ છે મારું, મોસ્ટ ઓફ ફિલ્ડ વિઝિટ એ આવતી. એટલે બાય બોટ જવાનું અને બાય બોટ આવવાનું. મારું રેસિડેન્ટ છે હેડક્વાર્ટર દ્વારકા હતું. આવા ઘણા બધા એવા કિસ્સા છે બેટ દ્વારકા રિલેટેડ. કે સૌથી પોઝિટિવ કિસ્સો એવો છે કે ગવર્મેન્ટના રૂલ્સ હોય છે કે ભાઈ ઘણા વર્ષો થયા ખેડેતીની જમી આ તે એવા અલગ અલગ કાયદા મુજબ જે વ્યક્તિઓએ ઘણી બધી સામાજિક દૂષણો હોય છે, જુદા જુદા સમાજના વ્યક્તિઓ, અને એક ધાર્મિક પ્લસ કે એવું સ્થળ છે કે અત્યારે ટુરિઝમ ત્યાં વિકસી રહ્યું છે. હાઇલાઇટ પોઈન્ટની અંદર કહીએ તો બેટ દ્વારકા છે. બેટ દ્વારકાની અંદર મને યાદ છે કે બહુ મોટા પાયે રિલિજન રિલેટેડ ડિમોલેશન છે એ 1.5 વર્ષ થયા થયું હતું. અને 1.5 વર્ષ પહેલા મોસ્ટ ઓફ 75% ભાગ છે એ રેસિડેન્શિયલ એરિયાને બાદ કરતા કોઈને ખ્યાલ બી ન હોય. માનો કે બેટ દ્વારકા આપણે કહીએ કે બેટ દ્વારકા એટલે ત્યાં જંગલ હોય. સામાન્ય રીતે લેમેન પબ્લિકને એવું થાય કે ત્યાં જંગલ થોડીને હોય એમ. પણ ત્યાં જ્યારે ડિમોલેશન થયું ત્યાર પછી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટે અમુક એવી માહિતી હોય છે જે આપણે જાહેર મીડિયાથી આપણે શેર ન કરી શકતા હોય, પરંતુ ગવર્મેન્ટને એવું થયું કે ભાઈ જેટલા બી ડિમોલેશન પોઈન્ટ રિલેટેડ વ્યક્તિઓ હતા એમની બદલી થાય, અધરવાઇઝ એમનું શિફ્ટિંગ, એમનું પોસ્ટિંગ છે એ બીજી જગ્યાએ થાય. પરંતુ જે ડિમોલેશન ટાઈમનો આફ્ટર પીરિયડ હતો ત્યાર પછી અમે એવું વિચાર્યું હતું કે કોઈ કોમી રમખાણોની શક્યતાઓ બની શકે, કોઈ એવા કિસ્સા બની શકે કે જે આપણી જોબને, રૂટીન લાઈફને ઇફેક્ટેડ હોય. પરંતુ દ્વારકાધીશની એટલી દયા, માતાજીની એટલી દયા કે આવો એક પણ કિસ્સો બેટ દ્વારકાની અંદર મારી સાથે આફ્ટર ડિમોલેશન ક્યારેય નથી બન્યો. અને બીજા નંબરમાં કે મેં ત્યાર પછી શાયદ વર્ષે 1 દિવસ જેવું જોબ છે બેટ દ્વારકામાં કરી છે. અને એ સમય દરમિયાન જેટલી પોપ્યુલારિટી મારી હતી અને જેટલા લોકચાહના હતી એનાથી પણ વધારે, ઇવન જે રિલેટેડ ડિમોલેશન થયું હતું ત્યાં પણ પબ્લિકે એટલી અનએક્સપેક્ટેડ રીતે આપણને સ્વીકાર્યા છે કે એ મારી લાઈફ ટાઈમ યાદ રહી શકે એવા કિસ્સા છે. હા, કે આપણે જ્યાં એવું વિચાર્યું હોય કે અહીંયા તો યુદ્ધ જ હશે અને જ્યાં સામેથી શાંતિનો સંદેશ આવે એટલે એ આપણા માટે નવી વસ્તુ કહેવાય. હા, એ તમારા વર્તન પર ડિપેન્ડ કરે છે. તમારું બિહેવિયર અને તમારું ટીમ વર્ક ના કારણે તમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. ઇલાબા, દરેક વ્યક્તિના જીવનમાં મેરેજ બહુ યાદગાર વસ્તુ હોય છે, પણ આપના મેરેજનો એક એવો કિસ્સો કે ફક્ત આપના જીવનમાં નહીં, દરેક સમાજને પ્રેરણા આપનાર એ કિસ્સો અમે સાંભળવા માંગીએ છીએ. શ્યોર. સાહેબ મામા સાહેબ છે જયરાજસિંહજી જાડેજા, એ પણ આપણી સાથે જોડાયેલા જ છે. એમને ખબર છે જયરાજસિંહ સાહેબને વધારે વાત એમણે ઘણી વખત સામાજિક પ્રસંગોપાત પણ કરે છે. ગોહિલ સાહેબને પણ ખ્યાલ છે. મેરેજ રિલેટેડ એવું છે કે મતલબ કે મેરેજ દરેકના લાઈફની એક એવી મોમેન્ટ હોય છે કે એને માણસો છે એ અલગ રીતે મતલબ કે જસ્ટ સેલિબ્રેશનના રિલેટેડ જોતા હોય છે. મારા મેરેજ છે એ એટલી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન હતી કે જોબ છે એનું જસ્ટ જોઈનિંગ, મારી જોબ છે 20 જાન્યુઆરી સમથિંગ મેં જોઈનિંગ કર્યું હતું અને 7 ફેબ્રુઆરીએ મારા મેરેજ હતા. એટલે જ્યારે વેવિશાળ નક્કી થયેલું ત્યારથી મતલબ કે સાહેબને અમે કોન્ટેક્ટમાં હતા તો મેં એવું કીધું સાહેબને કે મમ્મીજી છે મારા ફાધર ઇન લો છે બહુ નાનપણથી જ એક્સપાયર થઈ ગયા હતા, તો મમ્મીએ ઘણી જવાબદારી, એવી સામાજિક જવાબદારી છે કે જે પરિસ્થિતિની અંદર છોકરાઓ છે એ યા તો બીજા રસ્તે ચડી જતા હોય છે યા તો એમને આર્થિક ભરણ પોષણ માટે, એજ્યુકેશન માટે કોઈ પર ડિપેન્ડેડ રહેવું પડતું હોય છે.
તો આ દરેક પરિસ્થિતિમાં સાસુમાએ છે એ સામાજિક રીતે અને આર્થિક રીતે બંને ભાઈઓને ઇવન ફેમિલીને એટલું સારી રીતે હોલ્ડ કર્યું છે. તો મેં એવું વિચાર્યું કે ભાઈ સામાજિક રિવાજો છે એની ચર્ચાઓ થતી હોય કે ભાઈ આ વિધિ છે આપણે આવી રીતે કરીશું. અને લગ્ન પ્રસંગ એક એવો હર્ષોલ્લાસ વાળો પ્રસંગ હોય છે કે ત્યારે બધાને એવું થતું હોય કે શું કંઈક આપણે જોઈએ એમ. અને સામાજિક રીતે લાભ છે એ બધાને એવો જ હોય કે ભાઈ આ પ્રસંગમાં આ રીતે ઉજવણી થાય તો અમને આ મતલબ કે રસમનો વિધિનો લાભ મળે. મેઇન વસ્તુ શુકન બહુ અને મેં પેલી વસ્તુ હું કોઈને ન કહી શકી એટલે મેં મામા સાહેબ જયરાજસિંહજી સાથે વાત કરી કે મામા મારું એક એવો આઈડિયા છે કે મમ્મીજી છે દરેક માં એવું ઈચ્છતી હોય કે એના એક માં કરતા વધારે પોતાના સંતાનનું સારું ઈચ્છનાર વ્યક્તિ કોણ હોઈ શકે. સામાજિક કુરિવાજ કયો કે પછી આપણી મેન્ટાલિટી કયો કે પછી એ સામાજિક એક વર્ષોથી ચાલી આવતી પરંપરા કયો, તો એવું હોય છે કે ભાઈ ગંગા સ્વરૂપ બહેનો છે એ ક્યારેય ઇવન પોતાના સંતાન હોય તો બી એમની મેરેજની ખરીદી હોય કે કોઈ પણ સામાજિક સારો પ્રસંગ હોય ને ત્યારે એ ખુદથી જ મનથી એટલા ટેવાઈ ગયા હોય છે કે એમનાથી દૂર રહે છે. એમનું મન બી હોય. કઈ માં એવી હોય કે જેને પોતાના દીકરાના શુભ પ્રસંગમાં ઇન્વોલ્વ થવાની ઈચ્છા ના હોય, અને એક સંતાનનો દીકરાનો જન્મ થાય ત્યારથી માને એવી ઈચ્છા હોય કે ભાઈ જીવનમાં એક હું મારા દીકરાના લગ્ન જોઉં કે એમને પોખું એમ માંડવે. તો મેં મામા સાહેબ ને એવી વાત કરી એટલે પેલા મેં મમ્મીજીને વાત કરી એટલે મતલબ કે સાહેબ થ્રુ એમ કેવડાવ્યું મમ્મીને કે આવો વિચાર છે કે તમે જ આવજો એમ પોખવા માટે તમે જ આવજો મંડપમાં. એટલે પેલા તો એમણે રૂઢિગત એમાં એમનો બી કોઈ પેલો ઇન્ટેન્સ ના હોય પણ એમણે એવું કીધું ના એવું તો ના જ કરાય, એવું કરીએ એટલે બધા પેલા તો એ જ મેન્ટાલિટી થાય બધા શું કહેશે કે બધા એવું કે કેવો હરખ. તો મેં એવું જ કીધું કે સ્વાભાવિક છે ને, માં કરતા વધારે હરખ બીજા કોને હોય. હરખ છે તો એ હરખને ડિક્લેર કરવો જોઈએ. પેલા મમ્મીજીએ ના પાડી, પછી મામા સાહેબ ને કીધું કે હું માંડવે તો જ આવીશ જો મમ્મીને તમે સમજાવશો તો. અને ઇવન જયારે મારી વિધિ થઈ અને માંડવે જયારે પોખણા થયા ત્યારે જ મામા સાહેબે કીધું કે ઇલાબા આપની પહેલી ઈચ્છા છે ઈ તમારા પ્રયત્ન, અને મેં મામા સાહેબે બહુ સારી રીતે મમ્મીને સમજાવ્યા કે ભાઈ એમની ઈચ્છા છે. કેમ કે મમ્મીના મનની અંદર એક એવો રંજ હતો કે ભાઈ એવું કરીએ તો સામાજિક રીતે લોકો એવું કહે કે ભાઈ વિધવા બહેનો પોંખવા આવે તો બહુ મોટા અપશુકન કહેવાય, પેલો દીકરો છે એના લગ્ન થતા હોય એને આવી બધી પરિસ્થિતિ સારી ન લાગે. એટલે સમાજમાં બી હું એવું કહેવા માંગુ છું કે આપણા ઘરથી જો સામાજિક રીતે આપણે લેવા માટે સાહેબ કલાકો સુધી લેક્ચર આપી શકીએ છીએ, બરાબર છે. સારા પ્રસંગો પર આપણે જઈ અને સ્ટેજ પર ભાષણ આપવું એ બહુ ઈઝી વસ્તુ છે, પણ એને પોતાના જ ફેમિલીમાં ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ અઘરી વસ્તુ છે. અને તમે કંઈક નવું કરવા જતા હોય એટલે તમારે 4 વાતો સાંભળવાની તૈયારી સાથે જવું 100% છે. હા, એટલે મેં આ વસ્તુની શરૂઆત એટલા માટે કરી કે કદાચ કોઈ આપણામાંથી શીખે કે ન શીખે પણ એક માને તો આનંદ થવો જ જોઈએ. કઈ સાલમાં ઇલાબા આપના મેરેજ થયા હતા? 2017-18 ની સાલમાં 7 ફેબ્રુઆરી 2018. 2018 માં. અત્યારે પણ જેટલા લોકો સાંભળે છે ને આ કિસ્સો એમને બી જેમ પેલો એક બોમ્બ ફૂટે ને વિસ્ફોટ થયો હશે ને એવો વિસ્ફોટ થયો હશે. તો એ વખતે તમારા લગ્નના મંડપમાં તમારા ફેમિલી મેમ્બર્સમાં મામા સાહેબ કે એ બધાને બી કેવું રિએક્ટ થયું હશે. અને 100% બા સાહેબની ઈચ્છા હોય પહોંચવાની પણ શુકન અપશુકન અને ખરાબ લાગશે, કંઈક નકારાત્મક થશે એમાં બે વસ્તુ મિત્તલબા ખાસ કરીને એમ કે આ પહોંચવા આયા છે, તમે બહુ સરસ પ્રયત્ન કર્યો અને એમાં સફળતા મેળવી, એક કુરિવાજને અને એક માતાની ઈચ્છાને પૂર્ણ કરી, અને એ પણ તમે એક વહુ તરીકે. કદાચ એમણે તમને કીધું હોત તો અલગ વસ્તુ છે, પણ તમે તમારા ટેકનિકલ રીતે પહેલા મામા સાહેબને વાત કરી, પછી મામા સાહેબે પરિવારજનોને મનાવ્યા, પ્લાનિંગ તો કર્યું જ હશે બધાએ થોડું. હા જી બોલો. એમાં એવું થાય મિત્તલબા કે આ વસ્તુ છે એ હું કોઈ માટે સપોઝ કે મારા મેરેજ પછી રિસન્ટલી 1 વર્ષમાં જ પહેલાના મેરેજ હતા, બરાબર છે. તો હું એઝ અ ફેમિલી મેમ્બર અહીંયા આવી ગઈ હોય અને પછી હું આ એપ્લાય કરવાની ટ્રાય કરું ને
તો મતલબ કે લોકોમાં એવી મેન્ટાલિટી ઉત્પન્ન થાય કે ભાઈ આવો ફોર્સ શા માટે કરવો જોઈએ, અને ન કરે નારાયણ, અને ઇન કેસ કંઈક અઘટિત ઘટે તો એનો જવાબદાર આપણે રહીએ, અને બીજા નંબરની અંદર કે જે કરનાર વ્યક્તિ છે એના મગજમાં જીવનભર એ વસ્તુ જે આપણે ખુશી આપવા માંગીએ છીએ એનો રંજ સાથે રહી જાય. એટલે મેં આ વસ્તુ છે એ મારા ખુદથી જ સ્ટાર્ટ કર્યું કે ભાઈ આપણને કઈ વાંધો નથી તો આપણા લગ્ન છે, બસ આપણા જીવનનો સૌથી મોટો પ્રસંગ છે, એમાં આપણે આવું કરી શકીએ. બાકી કદાચ ક્યાંય આપણે એવું ટ્રાય કરવા જઈએ કે ભાઈ આમના મેરેજ થી આપણે શરૂઆત કરવી છે તો એ જસ્ટ સલાહ હોઈ શકે. ના, હા, બીજામાં તમે અપ્લાય કરી ન શકો ને સલાહ આપી પણ ન શકો. એ તરત કેમ કે આ છે એ સામાજિક બહુ નાજુક કહી શકાય એવી વસ્તુ છે કે આની તરફેણ છે એ કઈ તરફ જાય એ સામાજિક મૂડ સ્વિંગ ઉપર અને બીજા નંબરમાં સામાજિક ગોસિપ પર ડિપેન્ડ કરે છે. કેમ કે મંડપની જગ્યાએ ભી 7 વાતો એવી સાસુમાને ભી સાંભળવા મળી હોય, મામા સાહેબને ભી સાંભળવા મળી હોય કે ભાઈ સામાજિક કાર્યકર છો, અધરવાઇઝ તમારા દીકરાના વહુ છે ભણેલા છે પણ વર્ષોથી આ ચાલ્યું આવે છે એને તો આમ જ ચાલવા દેવું જોઈએ. આવું સાંભળવા મળે જ આપણને. જી, 100%. અને આપ સૌને જણાવી દઉં કે બાશ્રી ઈલાબા અને બાશ્રી કાજલબા બંને એજ્યુકેટેડ છે, છતાં પણ એમણે છાણવા સીધું પણ કરે છે. એમના સાસુમોમ ગાયો રાખતા હતા અને કદાચ અત્યારે પણ રાખે છે. હાલ બી છે. જોબ પર પણ જાય તો એ લોકો ઘરનું કામ અત્યારના લેડીઝને કદાચ કરવું કઠિન લાગે, પણ એની જગ્યાએ ગાય માટેનું જે કામ આવે છે બધું કામ પણ બંને દેરાણી જેઠાણી કરેલું છે ને કરે છે. આશ્ચર્યની વાત છે. એ વિશે બી થોડુંક કહી શકો છો? હા મિત્તલબા, આજકાલ આપણે જોઈએ છીએ કે મોસ્ટ ઓફ જે સામાજિક વાદ વિખવાદ થાય છે એ વાદ વિખવાદ ક્યારેય એવું નથી હોતું. સપોઝ કે દેરાણી જેઠાણી છે એ કામની વહેંચણી છે, અધરવાઇઝ કોઈની તબિયત છે, કોઈને ક્યાંય પ્રસંગ છે તો એ પોતાની રીતે મેનેજ કરતા હોય છે. પણ સામાજિક ટોક્સિક બાબતો એવી હોય છે ને કે તમે કોઈ બી વ્યક્તિના મગજમાં સતત એક વસ્તુનું હેમરિંગ કર્યા રાખો તો એ એક દિવસમાં ઇફેક્ટેડ ન થાય, પણ 10, 15, 20 વખત તમે એકને એક વાત સતત કરો. એવું કાજલબા સાથે બી બનતું હોય, એવું મારી સાથે બી બનતું હોય કે 5 લોકો આવીને મને એવું કહી જાય કે ભાઈ તમે તો નોકરી કરો છો, પગાર ઘરમાં લાવો છો, પગાર ઘરે આપો છો, તો તમારે શું કામ કરવું જોઈએ. એવી જ રીતે સપોઝ કાજલબાને બી 5 લોકો એવું કહેવા માટે આવ્યા જ હોય કે ભાઈ તમારા જેઠાણી તો છે એકદમ યુનિફોર્મમાં સજધજ થઈ અને કામે જતા રહે છે ને તમારે તો કામ કરવાનું ઘરનું. એટલે આ મેન્ટાલિટી છે એ બેયની વચ્ચે કોમ્યુનિકેશન સાધી અને કામ કરવું એ થોડીક અઘરી વસ્તુ એટલા માટે છે કે આ નાજુક બાબતો એવી હોય છે કે જે મતલબ કે ફેમિલીને છે એની વચ્ચે તિરાડ લાવવામાં મોટો રોલ પ્લે કરતા હોય છે. પણ મેં ભી ક્યારેય એવું નથી કર્યું. ફાધરના ઘરે હતી ત્યારે ભી, અહીંયા ભી ઇનલોઝ ફેમિલીમાં પણ, ઇવન મારા મોસાળમાં હતી ત્યાં પણ ગાયો, ભેંસો અને છાણવા સિંધુ. ટૂંકમાં એક આપણો ઇન્ડિયન કલ્ચર છે, સામાજિક પશુપાલનનો વ્યવસાય છે. બીજું કે એ વસ્તુને હું ક્યારેય ના એટલા માટે ન પાડી શકું કે જ્યારે મારા ફાધર ઇન લો એક્સપાયર થઈ ગયા ત્યારે મામા સાહેબ કદાચ જોઈન્ટ છે એમને ખ્યાલ હશે, મોટા મામા સાહેબ છે રેલવે ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરતા, ત્યારે જયરાજસિંહજી મામા અને વચ્ચેના નાના મામા છે બંને નાના હશે અને મોટા મામાએ મમ્મીને એવું બી કીધેલું કે ભાઈ તમે અહીંયા અમારી સાથે, તમારા જ્યાં સુધી બાળકો નાના છે ત્યાં સુધી તમે ભાતેલમાં આવીને રહો, બાળકો મોટા થઈ જાય પછી તમારે તમારા ફેમિલીમાં જવું હોય તો તમે ત્યાં સેટ થઈ જાજો. ત્યારે મમ્મીએ એવી મેન્ટાલિટી ક્રિએટ કરી હતી કે ભાઈ મારા છોકરા છે એને મારે કેવી રીતે મોટા કરવા, એની સ્વતંત્રતા, અને કાલે સ્વાભાવિક છે કે એના ઉછેર પર એને એટલો વિશ્વાસ છે કે મારા છોકરા છે એ આગળ કંઈક બનશે એમ. અને ત્યારે સામાજિક કઈ ટોક્સિકતા એને સહન કરવી પડે એથી બેટર છે કે હું જ એમનું ગુજરાન ચલાવું. અને ત્યારે 8 થી 10 ગાયોનું કામ છે મમ્મીજી એકલા જ કરતા, એકલા હાથે, અને એમાંથી જ એમણે બંને ભાઈઓને ભણાવ્યા છે અને ઘર ચલાવ્યું છે. ઇવન એક બી રૂપિયો ક્યારેય કોઈ પાસેથી, ઇવન આપણું ફેમિલી છે, મધર ઇન લોઝ નું ફેમિલી આપણે જ છીએ, સ્વાભાવિક આપણી બેનનું ઘર છે નબળું હોય તો આપણને એમ થાય કે આપણે એમના ઘરને થોડું સદ્ધર બનાવીએ, અધરવાઇઝ એમને આપવાની ભાવના હોય દરેક મા બાપની. પણ મમ્મીએ ક્યારેય સામાજિક પ્રસંગોપાત પણ એક પણ રૂપિયો ક્યારેય ઇનલોઝના ફેમિલીમાંથી કે પછી એમના પેરેન્ટિંગ ફેમિલીમાંથી લીધા વિના બંને ભાઈઓને ભણાવ્યા. તો એમનામાંથી અમને એવું શીખવા મળ્યું કે ભાઈ બધા અમને એવું કે હવે તો તમારે 3 સરકારી નોકરી છે
તો તમારે આ છાણ વાસિંદુને ગાયો છે એને શું કરવી છે એમ. શું કરે છે? પણ આપણે એ વસ્તુને કેવી રીતે ભૂલી શકીએ કે જ્યાંથી જ આપણી કેરિયરની આપણી લાઈફની શરૂઆત થઈ હોય અને એ એક સમયે આપણો લાઈફસ્ટાઈલ આધાર બોન્ડ હોય એ વસ્તુને ન મૂકી શકીએ. જી 100%. ખરેખર બા સાહેબના જીવનને અને એમને જે પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને બે ભાઈઓને ભણાવ્યા છે અને જે સંઘર્ષ કર્યો છે અને અત્યારે જે એનું ફળ એ લઈ રહ્યા છે કે તમે સૌ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છો. ઈલાબા, ભવિષ્યમાં આપના શું સપના કે શું કાર્યો હોઈ શકે? હા, હું દરેક વખતે એક જ વસ્તુ મિત્તલબા કહેવા માંગીશ કે મને બચપનથી લખવાનો વધારે શોખ હતો અને મારા મોસ્ટ ઓફ ટોપિક છે ઈ એવા જ હોય. દર વખતે સામાજિક પ્રસંગ હોય કે કોઈ બી સોશિયલ ફંક્શનમાં એટેન્ડ કરવાનું થાય ત્યારે હું એક વસ્તુ શ્યોરલી કહેવા માંગુ છું કે દીકરીઓને છે એ ભણાવવી જોઈએ. એટલા માટે નહીં કે ઈ આગળ જાય, નોકરી કરે, આર્થિક રીતે સદ્ધર બને. આર્થિક સદ્ધરતા અને અત્યારની મોંઘવારીના સમયમાં એ પાયાનો પ્રશ્ન છે અને એ થવો જ જોઈએ. આજથી કદાચ આપણે જોઈએ છીએ કે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ અમારું ઘર સદ્ધર છે. મેં ઘણા એવા સામાજિક પ્રસંગો જોયા છે કે ભાઈ દીકરી જોબ કરતા હોય તો સાસરી પક્ષમાં અધરવાઇઝ એમની સગાઈ થતી હોય ત્યારે એ લોકો એવું કહેતા હોય છે અમે નોકરી નહીં કરવા દઈએ. જી, બરાબર. શું કામ એને? મતલબ આપણે રીઝન પૂછીએ એટલે એક સોફિસ્ટિકેટેડ રીઝન એવું હોય કે ભાઈ અમારે અમે કેપેબલ છીએ, દીકરા એટલું કમાય છે, અધરવાઇઝ અમારું ફેમિલી એટલું સદ્ધર છે કે અમારે નોકરીની જરૂર નથી. પણ આ વસ્તુ પહેલા કાઢવાની જરૂર છે. નોકરી ક્યારેય જરૂર માટે નથી કરવાની હોતી. જી, જરૂર માટે કરીએ એ આપણી મહેનત છે. અને કદાચ હું કહીશ કે દરેક સમાજના દરેક પુરુષ કે જે ઘર ચલાવે છે એ મહેનત તો કરે જ છે. તો પછી સ્ત્રીએ નોકરી કરવાની છે. એ નોકરી એમના કેરિયરની, એમની આવડત છે એને બહાર લાવવા માટે, એમની કેપેબિલિટીનો યુઝ કરવા માટે થઈને. ચલો સપોઝ કે હું જોબ કરું છું, કાજલબા જોબ નથી કરતા, તો એવું નથી કે મારું મહત્વ વધારે છે અને એમનું મહત્વ ઓછું છે. કદાચ મારા કરતા મારું મૂલ્ય છે એ આર્થિક પરિસ્થિતિમાં આંકાતું હોય પણ એમનું મૂલ્ય છે એ સામાજિક રીતે વધારે હોય. પણ જોબ એટલા માટે કરવી જોઈએ ને દીકરીઓને ભણાવવાની એટલે મતલબ જસ્ટ એવું નહીં કે એને ગ્રેજ્યુએશન કરાવી દીધું, કોલેજ કરાવી દીધી, 12 પાસ કરાવી દીધા. ઈ શિક્ષણ છે ઈ પીસ ઓફ પેપર છે. પણ તમે એને એવું કહો કે જ્યારે પંખે લટકી જવા જેવી સ્થિતિ આવે ને ત્યારે બી તમારી દીકરી છે એ જીવતી રહેવી જોઈએ. કારણ કે આપણે ઘણા સામાજિક કિસ્સાઓ એવા જોઈએ છીએ કે મન દુઃખની સ્થિતિમાં ઇવન મારા અને કદાચ તમારા જીવનમાં બી કે એવી પરિસ્થિતિ આવી હોય કે એટલી એન્ઝાયટી ફીલ થાય, એટલું ડિપ્રેશન આવે, ટેન્શન આવે. વર્કિંગ વુમન હોય તો બહારનો સ્ટ્રેસ હોય, ઘરનો, સોસાયટીનો સોશિયલ પ્રેશર હોય. પણ એવી દરેક પરિસ્થિતિમાં સાચું એજ્યુકેશન એ છે કે તમે તમારી જાતને સર્વાઈવ કરી શકો. જી, રાઈટ. ક્યારેય નબળી પરિસ્થિતિ ન કરે નારાયણને આવે તો તમે તમારા બાળકોને અને તમારું ભરણ પોષણ, જો આર્થિક સદ્ધરતા નહીં હોય ને તો દરેક વ્યક્તિ, આપણું પેરેન્ટિંગ ફેમિલી છે બહુ તો 5 વર્ષ 10 વર્ષ તમને સાચવશે. જી, બરાબર છે. એક સમયે તમે એમના પર બોજ લાગવા માંડશો. આ આપણે સમાજમાં જોતી વાસ્તવિકતા છે અને જોઈએ જ છીએ. અને એના કારણે જ આપણા મધરલેન્ડનું ફેમિલી આખું ડિસ્ટર્બ થાય છે. એક સ્ત્રી જ્યારે એના પિયરમાં જાય છે એ તો એના દુઃખ સાથે જતી હોય છે પણ ઘણા બધા બીજા સામાજિક પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. એ જગ્યાએ જ્યારે સ્ત્રી એજ્યુકેટેડ હોય ત્યારે એના પોતાના ફેમિલીને છે એ સારી રીતે હોલ્ડ કરી શકે અને એ પોતાના બાળકોને ને પોતાની લાઈફને એવું બધું જ આપી શકે કે જે એક સિંગલ મેથડ આપી ન શકવી જોઈએ. એ દરેક વસ્તુ છે એજ્યુકેશન. હજી ફરી વખત મિત્તલબા હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે એજ્યુકેશન એ નથી. આજે હાલ આપણે જ્યારે સંબંધોની વાત આવે, હું ઘણા બધા સામાજિક ગ્રુપ સાથે ગોહિલ સાહેબને ખ્યાલ છે કે જોડાયેલી છું, ત્યારે આપણે એવું પૂછીએ કે ભાઈ અમારા દીકરી તો ગ્રેજ્યુએટ થયેલા છે, ગામડામાં નહીં રહે. પછી અમારા દીકરીને ટૂંકમાં આવું બધું કામ, મતલબ કેટેગરી એક સ્પેસિફિક નામ નથી આપતી પણ એક સમાજની અંદર મેં એવા બાયોડેટા ભી વાંચેલા છે કે એમાં એવું લખેલું હોય સવારનો નાસ્તો નહીં બનાવે. બરાબર છે. તો આ વસ્તુ છે એ એજ્યુકેશન અને આ વસ્તુને કઈ રિલેશન જ નથી. કેમ કે જે વ્યક્તિ ખરેખર એજ્યુકેટેડ છે એને ખબર છે કે મારી જવાબદારી શું છે.
બરાબર છે. જ્યારે તમે તમારા ઘરને તમારા ખભા પર લઈને ચાલો ત્યારે 100 માણસો તમને સલાહ આપવા વાળા પણ મળે. એમાં સાચી બી હોઈ શકે, ખોટી બી હોઈ શકે. ડ્યુરિંગ ટ્રેનિંગ, અમારી ટ્રેનિંગ દરમિયાન મિત્તલબા મારી ટ્રેનિંગ હોય છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રેનિંગ હોય છે. અમારા ગુજરાતની અંદર 3 ટ્રેનિંગ સેશન સેન્ટર છે. રેન્જર્સ કોલેજ રાજપીપળા છે, ડુંગરડા છે અને કાકરાપાર છે. વ્યારા સુરતની બાજુમાં ઇન્ટિરિયર એરિયાની અંદર આવેલું છે ટ્રેનિંગ સેન્ટર. મેં 6 મહિનાની ટ્રેનિંગ છે ત્યાં લીધેલી છે. ડ્યુરિંગ ટ્રેનિંગ અમને એઝ એ ઓફિસર એવું શીખવાડવામાં આવે છે કે આપણી સોસાયટીએ એક એવો ક્રેઝ ઉત્પન્ન કરી દીધો છે કે હોટેલમાં જાય એટલે મેનેજર હોય એને ટૂંકમાં ધડબડાવવાનો કે ભાઈ આ ફેસિલિટીઝ આપ, આ ફેસિલિટીઝ આપ, અહીંયા ચેર વ્યવસ્થિત સાફ કરી દે, આ મૂકી દે, તે મૂકી દે. ઇવન અમારે ડ્યુરિંગ ટ્રેનિંગ અમને એવું શીખવાડવામાં આવ્યું છે કે તમે જ્યારે ઊભા થાવ છો ને એઝ એ અફસર, તમે જ્યારે ટ્રેનિંગ લઈ અને તમારી ડ્યુટી જોઈન્ટ કરો છો ને, તમારી ચેર હોય છે ને જે તમે ખસેડીને બેઠા હો છો ટેબલ પર, એ ચેરને પણ વ્યવસ્થિત મૂકવી એ ટ્રેનિંગ અને લાઈફસ્ટાઈલનો એક ભાગ છે. અને આપણે એમાં નાના પણ અનુભવીએ છીએ ઘણી વખત, જેને આપણે વેલ એજ્યુકેટેડ ફેમિલીઝ કહેતા હોઈએ છીએ, એ એવું કહેતા હોય છે કે ભાઈ આપણે એના માટે તો પૈસા પે કરીએ છીએ, આપણે તો જસ્ટ જમવાના પૈસા પે કરીએ છીએ, કોઈ એના આત્મસન્માનના નથી કરતા. એટલે રિયલ એજ્યુકેશન આ છે. જી રાઈટ. ઇલાબા, તમારી લાઈફની સફર 4-5 અલગ અલગ સારી જોબની તક, એમાંથી વન વિભાગ સિલેક્ટ કરવું, લગ્ન પ્રસંગમાં આપના બાને પોંખવા લાવવા, એ સિવાય ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ અને એક યુનિફોર્મ જોબ, નહીં અભિમાન નહીં ઈગો સાથે ઘરનું દરેક કામ આપ કરી રહ્યા છો. આ સૌ માટે આપને ધન્યવાદ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો એ અમને જણાવો. મિત્તલબા, આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી આપણે એક સામાજિક હોલ્ડર તરીકે 10, 15, 20, 25 વ્યક્તિઓને બી, હું કોઈ બી સામાજિક પ્રસંગ હોય છે, કોઈ બી પ્રોગ્રામ હોય છે, એમાં તુરંત જ હા પાડું છું. એનું કારણ એ છે, એક પ્લેટફોર્મ છે અને જો અનુકૂળ સમયની યોગ્યતા હોય છે તો હું એટલા માટે જાઉં છું કે જ્યારે આપણે ઘણા બધા લોકોને મળીએ છીએ ત્યારે જસ્ટ આપવાના બદલે ત્યાંથી કંઈક લઈએ બી છીએ. શું લઈએ છીએ કે મારી અંદર કંઈક નવું ઇન્વોલ્વમેન્ટ મારે કરવું છે તો એના માટે મારે 10 વ્યક્તિને મળવું ફરજિયાત છે. જો હું 10 વ્યક્તિને મળીશ તો એમાંથી એક વ્યક્તિ તો એવી હશે કે જેની પાસેથી મને 5 વાતો તો શીખવા મળશે. બરાબર છે. તો આ પ્લેટફોર્મ પર આજે આવવાનો મારો ઉદ્દેશ્ય એ જ છે કે આપણે બધા એવી વાતો કરીએ છીએ દીકરી ભણાવવા જ જોઈએ. શા માટે? તો કે સાસરે એમને સારી મળે. તો આપણે 2 રીતે, એક વાત એવી કહેવા માંગુ છું કે આપણે 2 રીતે દીકરીની જિંદગી એમ બરબાદ કરીએ છીએ. જો તમારે એને ભણાવવા છે તો એમનું એજ્યુકેશન એવી રીતે પૂરું કરો કે કોઈ પણ પરિસ્થિતિમાં સર્વાઈવ કરી શકે. અધરવાઇઝ શું થશે, આપણે 9મા ધોરણથી 12મા ધોરણમાં, હું છાત્રાલયમાં 9 વર્ષ રહેલી છું અને મારા જીવનની સફળતાનો મોટા ભાગનો શ્રેય, આપણે આગલા એપિસોડમાં સરદારસિંહજી બાપુ સાથે વાત કરેલી, મળેલા હતા, અતિથિ વિશેષ તરીકે આવેલા બાપુ છે, એમને હું એમ કહું કે મારા ગુરુ છે એમ કહું તો બી ચાલે કે છાત્રાલયના જીવનકાળ દરમિયાન મેં ઘણી બધી વખત, અમે લોકો કોલેજ કાળમાં રાતે 10 વાગે એમની પાસે કલાક એક બેસતા. એમાંથી અમે એ જ વસ્તુ શીખ્યા હતા કે તમે કોઈ પણ પદ સંભાળો, તમે ઇવન IAS IPS ક્લાસ 1, 2 બની જશો ને તો સાંજે ઘરે આવી અને ચૂલો છે એની પાસે જવાનું કામ છે એ સ્ત્રીનું છે. બરાબર છે. એ જવું જ પડશે. કદાચ તમે 10 મેડ રાખો કે અલગ અલગ કામ છે તમારા ઘરના કરી જાય, બરાબર છે, પણ એક સ્ત્રીને એના જીવનની સાર્થકતા ત્યારે જ સમજાશે જ્યારે ચૂલા પાસે જશે. એટલે આ પ્લેટફોર્મ પર આવીને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે દીકરીઓને ભણાવો છો, છાત્રાલયમાં મોકલો છો, એમના એજ્યુકેશનને એટલું પ્રિપેર બનાવો, અધરવાઇઝ એમને ન ભણાવો. હું ભાર દઈને કહું છું મિત્તલબા. શા માટે? કે તમે કોલેજ કાળ સુધી તમારી દીકરીને અભ્યાસ કરાવ્યો છે, કોલેજના બીજા કે પહેલા કે ત્રીજા વર્ષની અંદર તમે એમને પરણાવી દો છો, સાસરે મોકલી દો છો, બરાબર છે. એનું બચપન એ પૂરું નથી થયું અને એનામાં પૂરી મેચ્યોરિટી પણ નથી આવી. સદનસીબે એને સારું સાસરું મળે અને સમજદાર વ્યક્તિ હોય તો એને બહુ લાલન પાલનથી દરેક સામાજિક હરોળમાં લાવશે. અધરવાઇઝ એ દીકરીની મેન્ટલ કન્ડિશન એવી થશે કે મમ્મી પપ્પાએ તો એને ભણવા મોકલાતા,
સામાજિક કાર્યો તો એને આવડતા નથી, સાડી પહેરતા તો એને આવડતી નથી, રોટલો બનાવતા, રોટલો ઉથલાવતા તો એને આવડતો નથી. તો આપણો સામાજિક પ્રસંગ પેલો જ એવો છે કે લગ્નના બીજા દિવસે લાપસી ને મગ બનાવડાવે છે. તો એ લાપસી માંથી એને 10 ટોક્સિક વાતો સાંભળવી પડશે, ત્યારથી જ એને સામાજિક રસ છે ને એ ઉડી જશે. એટલે તમે આ પાર અધરવાઇઝ આ પાર એવું ન કરો, એને છૂટ આપો, એક પ્રકારની સ્વતંત્રતા આપો. અને આપણને આપણા એજ્યુકેશન ઉપર, આપણા સંસ્કારો પર એટલો બિલીવ તો હોવો જ જોઈએ કે આપણા દીકરી છે એ ગમે ત્યાં ને ગમે તે કરી શકે. હાજી. આપણે આ છે એ સામાજિક જવાબદારી છે, જેટલે દીકરા પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ એટલી જ. માનો કે સપોઝ મારા ફેમિલીએ મને ભણાવી, તો એમને 3 બહેનોની સાથે ભાઈ છે, નાની એજના હતા, તો પપ્પાને ઘણી બધી તકલીફ તો થઈ હશે ને, સામાજિક આર્થિક તકલીફ બી થઈ હશે ક્યારેક, પણ એને છતાં બી એવું ભણાવ્યું. એને એવી અપેક્ષા તો હતી નહીં કે ચલો ભાઈ દીકરા છે તો આપણે એવું માની લઈએ કે એક વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે કે એ આપણને રિટર્ન આવશે એજ્યુકેશનની બાબતમાં. બરાબર છે, હું કહું છું એ સમજો છો કે દીકરાને ભણાવ્યા તો એ કદાચ જોબ કરીને આપણને રિટર્ન પણ આપશે, પણ દીકરીને ભણાવ્યા તો એ તો સાસરે જવાના છે, અને દીકરીના ઘરનું કોણ લેવાનું છે? પણ દરેક વાલી એક એવા એક્સપેક્ટ થી દીકરીને ભણાવે કે એમનો સંસાર છે એ વ્યવસ્થિત ચાલે. એટલે લાઈફ ટાઈમ તમે જીવનના 10 વર્ષ તમારી દીકરી પાછળ ખર્ચશો ને, તો 10 વર્ષ પછી તમારી દીકરી સામે લાઈફ ટાઈમ તમારે ક્યારે એવું જોવું નહીં પડે કે મારી દીકરીને આ તકલીફ છે. એ આર્થિક છે, સામાજિક છે, શારીરિક છે, માનસિક છે, કોઈ પણ પ્રકારની તકલીફ હોઈ શકે. જી, થેન્ક યુ સો મચ ઇલાબા. બહુ બધા વ્યક્તિઓ તમારી સાથે વાત કરવા, પ્રશ્ન પૂછવા કે શુભેચ્છા આપવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ ઘણા બધાના રાઇઝ હેન્ડ તમે જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર. એટલે થેન્ક યુ સો મચ ઇલાબા. તમે બહુ સરસ સામાજિક, આર્થિક ને સોશિયલાઇઝ ઘણી બધી સારી અને પોઝિટિવ વાતો અમને આપી. પ્લીઝ ગોહિલ સર. જી, ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ તો ખાસ જે કાંઈ મેન્ટાલિટી છે ને એને બદલવી, આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ. જનરલી સહકારની જરૂર છે, સલાહની જરૂર નથી. બધાને ખબર છે મારે શું કરવું, અને એની શરૂઆત આપણાથી કરી હોય ને તો એ જ વસ્તુ યોગ્ય લાગે. કેવું સહેલું છે, કરવું ઘણું અઘરું છે, કઠિન છે. અને એ શરૂઆત, આ વાત તો જનરલી મારા ખ્યાલથી 2019 ની આડેગાળે બા શ્રીલાબા સાથે અમારે આ એમનો જે મેરેજનું હતું એની ચર્ચા થયેલી. અમે સાથે લધુભા બાપુ પણ સાથે હતા અને અમે વાત કરેલી. તો આવા ઘણા બધી બાબત એવી છે, અને એમાંય ખાસ કરીને જે કહીએ કે બા સાહેબનો શું વાંક એમ, એમને જે પરિસ્થિતિ જે બનાવે એ કુદરત બનાવે છે. તો પછી ખોટા ઓલા જેને કહીએ કે ભાઈ આ અપશુકન કહેવાય, શુકન અપશુકન, આ બધી વસ્તુ એવી છે. તમે ગાડી ડ્રાઈવ કરી અને 50-100 કિલોમીટર જશો, કશી તકલીફ નહીં થાય. વચ્ચે 3 બિલાડી વચ્ચે આવી હશે તો દેખાશે નહીં, પણ જો પંચર પડશે તો તરત જ યાદ આવશે કે પેલી બિલાડી વચ્ચે આવી હતી ને એટલે આ થયું. પણ હવે એની સિવાય અનેક વખત બિલાડીઓ આવી છે અને ત્યારે સારી રીતે ઘરે પહોંચ્યા છે તો એ યાદ નથી રાખતા. ઘણી બધી વાતો થઈ. હવે ખાસ તો આજના ઓપન સેશનમાં જે કોઈ વાત કરે તો એ પહેલા પોતાનો પરિચય આપશે. પરિચય આપ્યા બાદ જ વાત કરવી કે જેથી કરી અને અમોને તો ખ્યાલ હોય પણ અતિથિ વિશેષ છે, નવા જોઈનિંગ કર્યા હોય તેમને પરિચય ન હોય, ખ્યાલ ન હોય કે કોણ વાત કરે છે, તો આપનો પૂરો પરિચય પણ મળે. બીજું, વિષય વસ્તુને અનુરૂપ જ જે કાંઈ આપને ક્વેશ્ચન હોય એ ધ્યાનમાં રાખવા. ઘણા ટાઈમે વેબિનારના માધ્યમથી મેળાને કાં કેમ છો શું છે તો એના માટે થઈને
બરાબર છે, પછી વિડીયો કોલથી વાત કરી લેવી, પણ વિષય વસ્તુને જે ધ્યાનમાં રાખી અને વાત કરીશું. જી સર, વિષય વસ્તુને જ અનુરૂપ ઈલાબાને પ્રશ્નો પૂછી શકશો. વ્યક્તિગત કોઈ પણ સવાલ કોઈએ પૂછવાના નથી. વ્યક્તિગત સવાલ પૂછવાનો કોઈને પણ આ કાર્યક્રમમાં અધિકાર નથી. તમે એમની જોબને લગતા માર્ગદર્શન રૂપી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. જી, થેન્ક યુ. અને ખાસ વેબિનારને આપણે ઓપન સેશનમાં લઈ જઈએ પહેલાં કે પરિશ્રમથી પ્રગતિ સુધીનો જે અમારું વોટ્સએપ ગ્રુપ છે, એ સિવાય ટેલિગ્રામ ગ્રુપ અને વેબસાઇટ, આ બધાની લિંક ઓલરેડી મેં મેસેજ બોક્સની અંદર મૂકી દીધી છે. તો આપણે એ લિંકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈનિંગ કરી શકશો, ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈનિંગ કરી શકશો, જેથી કરી અને આપને ખ્યાલ આવે કે નેક્સ્ટ એપિસોડ ક્યારે છે, શું છે. તો એની માહિતી સૌ પ્રથમ અમે અમારા ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ અને ત્યારબાદ બધે શેર કરતા હોઈએ છીએ. તો એ લિંક જે ઓપન થશે એ ફક્ત આ વેબિનાર પૂરતી ઓપન હશે. વેબિનાર પૂર્ણ થશે ને પછી મેસેજ બોક્સમાં જોવા નહીં મળે. સૌ પ્રથમ ઓપન સેશનની અંદર મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી. ઈલાબાને ખાસ શુભેચ્છા, અભિનંદન. એક તો સૌથી મોટું ગૌરવ ટીચરનો બન્યા અને વન વિભાગમાં ગયા. મારા ખ્યાલથી કદાચ બહુ આ પહેલા મહિલા હશે જે આપણે CCF હતા, એક ઝાલા સાહેબ, ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વડોદરામાં. મારા મોટાભાઈ DFO હતા, વાસુદેવસિંહ ચુડાસમા. RFO રેન્જર તો આપણે ઘણા બધા હતા, ઘણા બધા રેન્જરો છે, પણ મહિલા તરીકે કોઈ વન વિભાગમાં કારકિર્દી કરી હશે તો કદાચ ઈલાબા પ્રથમ હશે. આ સિવાય મને હજુ કોઈને ખબર નથી, એટલે એમના માટે એમને ખાસ શુભેચ્છા, અભિનંદન અને ગૌરવ. અને એમણે જે એન્વાયરોન્મેન્ટલ રિફોર્મ કહેવાય ને, એ જંગલમાં તો બધા આજકાલ બહુ બધા રિફોર્મ, પણ સામાજિક રિફોર્મ એમના સાસુમાને ઓખવાની જે વાત કરી, આ બધા સામાજિક એન્વાયરોન્મેન્ટ રિફોર્મની સાથે સામાજિક રિફોર્મ પણ બહુ જ મહત્વનું છે. અને એમણે કીધું એમ ચેરિટી બિગિન્સ એટ હોમ, સૌથી પહેલા આપણાથી શરૂઆત કરાય એમણે, એટલે એ પણ એક બહુ સારી વાત કરી. બીજી 2-3 નાની ઘણી વાત એમણે કીધું કે રેસ્ટોરન્ટમાં મેનેજરને જઈને ખખડાવવાની આપણી જે મેન્ટાલિટી છે, આ બધી વસ્તુ ઝીણી આપણને એકચ્યુઅલી જીવનમાં શીખવા જેવું છે. તમને ઘણીવાર આપણને એમ થાય કે આપણે અમેરિકા અને વેસ્ટને ગાળો આપીએ છીએ. સોરી, મેં તમારો પરિચય આપ્યો કે નહીં? હું મહેન્દ્રસિંહ ચુડાસમા USA થી બોલું છું. હું અમેરિકામાં સંરક્ષણ ખાતામાં જોબ કરું છું. અને આ જંગલની બધી મને થોડી ઘણી એટલા માટે ગમે કે આપણે હજુ એન્વાયરોન્મેન્ટલી જેટલું આપણે અમુક હજુ ઘણા બધા કાયદાઓ લાવવાની જરૂર છે. એમણે કીધું કે જે બેટ દ્વારકામાં ઓલી થોડીક દરગાહો આગળ પાછળ કરી અને જે બધી ઉહાપો થયા હતા, અહીંયા તો ગવર્મેન્ટનો કાયદો છે કે તમારે નવી સોસાયટી બનાવી હોય, પછી ત્યાં ચર્ચ હોય કે ગમે હોય, એટલા ઝાડવા સામે તમારે પેલા વાવવા પડશે. સરકાર જો માગે કે મારે વન વિભાગ માટે કંઈ ડેવલપ કરવું છે તો તમારું રેસિડેન્ટ્સ ને બધું ઇમિડિયેટલી સરેન્ડર કરવાનું. આ બધી વસ્તુ શીખવા જેવી છે. અને ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. કોઈ પણ નવી સોસાયટી, નવું રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ થાય, એમાં એ એરિયામાં જેટલા ઝાડ હોય ને એટલા ઇક્વલી વાવવાની કન્ડિશન રિયલ એસ્ટેટ વાળો આપે તો જ નવી સોસાયટીને પહેલા લાયસન્સ મળે. આ બધું આપણે અમેરિકાને ગાળો દઈએ જ, પણ અમેરિકા સુપર પાવર કેમ બન્યું છે એની પાછળ એના રૂટમાં આ બધી ઝીણી વસ્તુઓ ધ્યાન રાખે છે. એટલે આ બધું ખાસ, આ તો વન વિભાગમાં છે, એમને બધી ખબર હશે ઝાડવાનું ને એન્વાયરોન્મેન્ટનું ને આ બધું શું મહત્વ છે. આજે જામનગર કદાચ 0 જે કાર્બન ફૂટપ્રિન્ટ કે જામનગર ને દ્વારકા, ઓલમોસ્ટ દ્વારકા પણ પ્રાપ્ત કરવાનું છે. એટલે આ બધી વસ્તુ બહુ લાંબા ગાળે મતલબ થાય, વર્ષોના વર્ષો વયા છે. આ બધું ઓવરનાઇટ આ બધી વસ્તુ થતી નથી. એટલે ખાસ બધાએ આ ધ્યાન રાખવાનું. અને વન્સ અગેન ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ. જય માતાજી. થેન્ક યુ સો મચ મહેન્દ્રસિંહ સાહેબ.
સાહેબ રેગ્યુલર જોઈનિંગ તો કરે છે, પણ આજ હું વિચાર કરતી હતી કે આજ સરનો કદાચ કોફીનો મગ કે કંઈ દેખાણું નહીં, પણ લાસ્ટમાં બોટલ દેખાવી ગઈ કે મને કે હા પાણી પીધું સરે, કંઈક ને કંઈક એમની પાસે હોય જ તે. થેન્ક યુ સો મચ સર જોઈનિંગ ને કાર્યક્રમને રસપ્રદ અને સંતરા ખાધા ચાલુ, સંતરા અને ઓરેન્જ ખાતર એનર્જી વચ્ચે લાંબો. મારું આજે બીજું બેકગ્રાઉન્ડમાં કામ ચાલુ છે આજે, એટલે બંને પેરેલલ વર્કિંગ ડે છે ને, વર્કિંગ ડે છે આજે. જી થેન્ક યુ સો મચ સર. જી વર્કિંગ ડે ની અંદર પણ સાહેબ આપ અમને પ્રોત્સાહિત કરવા માટે હર હંમેશ રહો છો, એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ચુડાસમા સાહેબજી. મને તો આનંદ થાય છે આ દર વખતે નવા મહાનુભાવો, વિભૂતિઓ જે ટેલેન્ટેડ, એમાં ખાસ તો ટીચરો આવી ગયા, બિઝનેસમેન આવી ગયા. આ જંગલ ખાતામાં કોઈક આવ્યા એટલે મને આજે વિશેષ આનંદ થયો, ઇલાબા જેવાને. એટલે આવા કોઈક તમારું જે મતલબ જે વૈવિધ્યતા છે ને એ જાળવી રાખો છો તમે, એટલે આ પ્લેટફોર્મને એટલા માટે વધારે આપણને વાલું લાગે છે. જય માતાજી. જી જય માતાજી સર. થેન્ક યુ સર. નેક્સ્ટ બિજરાજસિંહજી જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. બિજરાજસિંહજી જાડેજા. નેક્સ્ટ લઈ લો સર, માઇક અનમ્યુટ કરે ત્યાં સુધી. જી બિજરાજસિંહજી માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં લઈએ આઈબી ઝાલા સાહેબ. આઈબી ઝાલા સાહેબ, આપણા અતિથિ વિશેષ. તમારું માઇક અનમ્યુટ કરો ઇન્દ્રજીતસિંહભાઈ. માઇક તમારું અનમ્યુટ. ઇન્દ્રસિંહજી. જય માતાજી. જય માતાજી. અને ઇલાબા રાઠોડ જે બાસાહેબ છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા, અને બાસાહેબ શ્રી મિત્તલબા આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છા, અને ગોયલ સાહેબ આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કે આપે જે આ પ્લેટફોર્મ તો નહીં પણ આ એક આખું પુસ્તક છે જેના એક પેજ ખુલે અને જેની અંદરથી જ્ઞાન ઝડપવાનો મોકો મળે છે. ખાસ તો કોઈ સવાલ આજે બા ઇલાબા જે છે જેમને એક વાત કરી હતી કે સમાજની અંદર આ વિધવા બેન હોય છે, પોખણા કરતા હોય છે, એમને અપશુકન ગણવામાં આવે છે. આ જ કિસ્સો હમણાંનો જ 5 દિવસ પહેલાનો મારા ગામ લુણસરિયામાં બનેલો, જેનો મેં વિરોધ કર્યો હતો કે ભાઈ વિધવા બેન જે કોઈ અપશુકનિયાળ નથી, એ એક માતાજીથી ને પણ વિશેષ કહી શકાય. એની જીવન સંઘર્ષ ગાતા જુઓ, એક વસ્તુ એની પાસેથી જે વયું ગયું છે છતાં એને ઘણા આપણે એવા બહેનો છે જેને જીવનભર એને કંઈક ને કંઈક પડકારનો સામનો કરવો પડે છે. જો આવા અમુક કુરિવાજો આપણે દૂર કરી નાખીને તો એની સ્વતંત્ર, કારણ કે જે જિંદગી જે જવાનું હતું એમની પાસેથી તો વયું જવાનું છે, એને નથી તમે રોકી શકવાના કે નથી આપણે રોકી શકવાના. પણ જે વ્યક્તિ છે જેને સમાજના અમુક જે રસમ છે, જાજુ તો હું ન કહી શકું, પણ અમુક જે રીત રિવાજો છે જેના તળે કૂચડી નાખવી આ જિંદગીને, એ વાયત નથી. મેં આનો વિરોધ કર્યો હતો, મારા ગામમાં આનો વિરોધ થયો હતો. પછી જો કે બધું ઠેકાણે પડી ગયું હતું. સૌપ્રથમ તો ઇલાબા આપને મારો પરિચય આપી દઉં. મારું નામ ઇન્દ્રજીતસિંહ બળવંતસિંહ ઝાલા, હું DIA ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીમાં છું. અને આપે જે વાત કરી ઇલાબા, આપ એક ફોરેસ્ટ સાથે જોડાયેલા છો. ફોરેસ્ટની જવાબદારી હોય છે વન્ય પ્રાણી, વન્ય જંતુ અને વન્ય જે આપણી સંસ્કૃતિ છે જેનું જતન કરવું, એની જવાબદારી હોય છે, આપ જે નિભાવી રહ્યા છો. અને ખરેખર અમને ગર્વની વાત છે. મેં જિંદગીની અંદર અત્યાર સુધીમાં મેં ફર્સ્ટ લેડીઝ આપના પ્લેટફોર્મના માધ્યમથી જોયા છે, મેં મિત્તલબા અને ગોયલ સાહેબ. આપના આ માધ્યમથી મેં આ ઇલાબાને કે મને ઇલાબા ઉપર ગર્વ થાય છે કે જે ફોરેસ્ટની અંદર, રેન્જ ફોરેસ્ટની અંદર જે અધિકારી થઈ અને ઉભા છે, એ બદલ હું એમને ધન્યવાદ પાઠવું છું. અને પહેલી વસ્તુ કે ઇલાબા આટલા હોદ્દા ઉપર હોય, એને કોઈ સવાલ તો કોઈ પૂછી જ ન શકે, પણ એક એ વસ્તુમાંથી તમે સારી આવડત અને એ જે બેન બોલ્યા એની અંદરથી તમે ઘણું બધું શીખવા મળે આપણને જે વસ્તુ. અને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને આપનો જે આ કાર્યક્રમ છે એમને પણ હું ખૂબ ધન્યવાદ પાઠવું છું. બા શ્રી ઇલાબા, આપના જે વિચાર શક્તિ, આપ ગવર્મેન્ટની અંદર હોવા છતાં સામાજિક વિચાર શક્તિ, જેનું કમ્યુનિકેશન પણ આપનું બહુ સારું છે, આપની જ વિચાર શક્તિ છે. એમને હમણાં કીધું કે ભાઈ તમે બાયોડેટામાં, મને એ બાયોડેટા લગભગ મારા નજરમાં આવેલો છે, જે કીધું હતું સવારનો નાસ્તો નહીં બનાવે, ત્યારે એ બાયોડેટા મેં એમને ફોન કરીને એને કહેવામાં આવ્યું હતું, મેં તમે બાયોડેટા બનાવ્યો છે, એની અંદર આ હેડિંગ લખ્યું છે, એનું મિનિંગ શું, એટલે આ વસ્તુ શું છે. થોડીક ચર્ચા થઈ હતી, પણ જાજુ તો અમે વાતચીત નહોતી કરી સાથે, પણ બહુ ફેમિલી ન સારું લાગે. કારણ કે દીકરી જયારે ભણતી હોય છે ત્યારે એની સાથે શિક્ષણની સાથે સંસ્કાર પણ થોડાક જરૂરી છે, જે સમાજને સાચવવા. કારણ કે
આજ આપણો સમાજ ભલે હું જાજુ તો ન બોલી શકું એક દીકરા તરીકે, પણ એટલું કહી શકું કે આપણો સમાજ આજ સ્ત્રીના હિસાબે જ ઉજ્જવળ છે. જી ઇન્દ્રજીતભાઈ અમારા પરિશ્રમથી પ્રગતિના અતિથિ વિશેષ રહી ચૂકેલા છે અને ઝાલા ગ્રુપ દ્વારા ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે અને સિક્રેટ ઘણા બધા કાર્યો કરી રહ્યા છે. એ બદલ સિક્રેટ થેન્ક્સ ઇન્દ્રજીતભાઈ. થેન્ક યુ. અને આજે હમણાં બેન બોલ્યા હતા દ્વારકામાં લેન્ડ જેહાદ હતું. આ બેન બોલ્યા છે ડિમોલેશન થયું, લેન્ડ જેહાદ બહુ ઊંડું થઈ ગયું. પણ સારું છે આ ઇલાબા આપને બસ જાજુ નહીં આટલું જ કહું છું કે ખૂબ ખૂબ શુભેચ્છા. માં શક્તિને અમે પ્રાર્થના કરી કે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને અમારા ઝાલા ગ્રુપ સંપૂર્ણ ઝાલા ગ્રુપ તરફથી આપ સર્વેને ઢેર સારી શુભેચ્છા. જય માતાજી. ખૂબ આભાર ઇન્દ્રજીતભાઈ. ખૂબ ખૂબ આભાર ઇન્દ્રજીતસિંહજી. ઘણા બધા એવા કોઈ પણ જ્યાં પ્રોબ્લેમ્સ હોતા હોય છે, ફેમિલી પ્રોબ્લેમ્સ, જેને કુરિવાજો આ તે, એની અંદર પણ ઝાલાનું જે ગ્રુપ છે ઇન્દ્રજીતસિંહજી ચલાવે છે, એમને ઘણું બધું કાર્ય કર્યું છે, પણ પડદા પાછળ એ કાર્ય હરહંમેશ કરતા રહેતા હોય છે. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ગિરીશસિંહજી ચાવડા. એમનો લગભગ ચેટ બોક્સમાં મેસેજ હતો કે એમને કોઈ કોલ ચાલુ છે, નેક્સ્ટ એમનું લેજો, ત્યાં સુધી બીજા કોઈનું લેજો સર. મહાવીરસિંહ જાડેજા સાતુદા. અરે બાપ રે, ખુરશી સંભાળવી પડશે. મહાવીરસિંહભાઈ આયા. જય માતાજી મહાવીરસિંહભાઈ. મહાવીરસિંહ જાડેજા ગામ સાતોદ. કઈક કોઈ કઈક પ્રોબ્લેમ લાગે અવાજમાં. તમારે નેટવર્ક ઇશ્યુ છે, તમારો અવાજ ક્લિયર નથી આવતો મહાવીરસિંહભાઈ. તમારે નેટવર્ક ઇશ્યુ છે મહાવીરસિંહજી. મિત્તલબાને આસન નહીં ડોલે આજે, બોલી જ નહીં કે બરાબર, પ્રશ્ન જ નહીં પૂછે. બરાબર છે સર, મને થોડો ડર લાગે કે મારી ખુરશી ખતરામાં છે, એટલે આ નેટવર્ક ઇશ્યુ આવ્યો છે. આજે પ્રશ્ન નહીં પૂછીએ કે જો માતાજી તમારી વારે આવી ગયા. જી સર, જી મહાવીરસિંહભાઈ કન્ટિન્યુ. એલાબા આપને ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ એવા દીકરીમાં પહેલી વાર જોયું જ છું, પણ આપને જે દિલથી આપણા સાસુમાના ખૂબ ખૂબ વખાણ કર્યા. આખા કલાક એકના એપિસોડમાં આપણે કેટલી વાર આપણા સાસુમાને કીધું, સાસુમાના વખાણ કરેલા. અને આપનો જે આ વેબિનાર છે ને ઇલાબા, એ હું મારા સમાજના દીકરી બાઓને 100% શેર કરવાનો છું. આપ એક નક્કી થયું કે આપ છાત્રના વિદ્યાર્થીની 100 આપણે કોઈ પણ દીકરી બાઓને 2-5 વર્ષ દરેક કોઈ પણ છાત્રાલયમાં અવશ્ય શિક્ષણ મેળવવું જરૂરી છે અને છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ મહાવીરસિંહભાઈ, થેન્ક યુ સો મચ. મહાવીરસિંહભાઈ, કોઈ ક્વેશ્ચન નહીં પૂછવા બદલ પણ ધન્યવાદ, કારણ કે એવા સરસ ક્વેશ્ચન લઈ આવે ને, એટલે મારા 7-8 ક્વેશ્ચનો તો એમાં ડલ જ લાગે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મહાવીરસિંહભાઈનો લાગે. એટલે જે નવા જોઈનિંગ હશે એ લોકોને એમ લાગશે કે આ કેમ ખુરશીનો ખતરો કહે છે. થેન્ક યુ મહાવીરસિંહભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી, પણ ફર્સ્ટ એપિસોડથી અત્યાર સુધીના બાબા, અને આ કંઈક અત્યાર સુધીના 60 એપિસોડ એટલે 3.5 વર્ષ, અને દરેક એપિસોડની 1.5 કલાક તો ગણી લેવાની. હવે એની લાઈફની આવી 1.5 કલાકો જે બરાબર છે કાંઈ સમર્પિત કરી છે નિસ્વાર્થ ભાવે, તો એ બધાને હરહંમેશ યાદ રાખવા એ અમારી નૈતિક ફરજ છે. નેક્સ્ટ ગિરિમલસિંહજી ફ્રી થઈ ગયા છે, તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જી ગિરિમલસિંહજી, માઇક અનમ્યુટ કરજો. માઇક અનમ્યુટ કરજો. આપનું માઇક મ્યુટ છે. જી, મારો અવાજ આવે છે? જી જી. સૌ પ્રથમ તો જય માતાજી બધાને, અને ખાસ કરીને આજે જે મને સાંભળવાનો મોકો મળ્યો છે એવા ઇલાબા, એટલે કે હું એમને એકચ્યુઅલી જે ફર્સ્ટ મારા 12મા ધોરણની અંદર જ્યારે હું ભણતો ત્યારે મારા ટીચર હતા, એટલે અત્યારે એમને સાંભળીને થાય છે કે વાત પૂછવામાં. અને હાલની અંદર એમની પાસેથી જ્યારે 12માની અંદર જેટલી વસ્તુ જાણેલી ને સાંભળેલી હતી, એનાથી ઘણી વસ્તુ સાંભળી અને જાણીને વધારે આનંદ થયો. એમની એક પ્રકારની જે વિચારસરણી છે જે એ ટાઈમમાં હતી,
કેમ કે અમે તો ક્યારે એમની જોડે ભણતા, એટલે અમારો જે પરિચય છે એક ગુરુ ને શિષ્યનો છે. પણ હાલમાં અત્યારે મારો પરિચય થોડોક લાસ્ટમાં આપીશ. પહેલા મારે એમની વિશે થોડીક બે વાત કહેવી છે, એટલે મને થોડીક અનુમતિ આપજો. થોડીક જ્યારે હું એમની સાથે ભણતો ત્યારથી લઈને એમની અત્યારે હાલની જે મેન્ટાલિટી, એક કે ને એક સ્ત્રી સશક્તિકરણની અંદર હાલમાં જે પોતાનું એક આગવું વિચાર સરણી રાખવી, એ એમનામાં બહુ સટીક છે. એટલે એ પણ એમની પાસેથી એ વાત બી જાણીને બહુ આનંદ થયો છે. સાથે સાથે ઘણા બધા પોઈન્ટ્સ એવા જે એમને અત્યારે રજૂ કર્યા કે જે પોઈન્ટ્સ ખરેખર આપણે વિચારવા લાયક છે. એક યંગ જનરેશનને અને સાથે સાથે એક યંગ જનરેશનની ઉપરની એક વય છે, એને બી આ વસ્તુ જોવી અને ખૂબ જ મગજની અંદર ઉતારી અને એનો ઉપર અમલ કરવા માટેની એક સચોટ વાત એમને કરેલી. મારું નામ તો ઘણા લોકો જે ઓળખે છે એને ખ્યાલ છે. જે નવા લોકો છે, મારું નામ ગિરિમલસિંહ ચાવડા છે અને હું આઈટી કન્સલ્ટન્ટ અને આઈટી મેનેજર તરીકે જોડાયેલો છું એક આઈટી કંપનીમાં. સાથે સાથે વાંચનનું, લખવાનું અને શોર્ટ ફિલ્મ ડાયરેક્શન, પ્રોડ્યુસિંગ કરવાનો મને શોખ છે. અને બસ આવા સમાજને લગતા કાર્યો હોય તો એમાં અચૂકપણે જોડાઉં છું અને સાંભળું છું કે જે લોકો પાસેથી કંઈક સારું અને મહત્વનું જાણવા મળતું હોય તો અચૂકપણે જોઈ અને એનો આનંદ લઉં છું અને તેને જીવનમાં ઉતારી અને બીજા લોકોને બી એની પાસે મૂકી અને પીરસું છું કે ભાઈ આ વસ્તુ બી જીવનમાં ઉતારવા લાયક છે. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ ગિરિમલસિંહભાઈ. ગિરિમલસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને ઈલાબાને આનંદ થશે કે એમની પહેલા એમના શિષ્ય અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. એટલે ગુરુ કરતા મને કેટા મિત્તલબા ખૂબ જ આનંદ થાય છે કે ગિરુભા છે એ 11-12 ધોરણ છે, એ મારી પાસે ભણેલા છે અને એક કહી શકાય કે બહુ પહેલાથી અમે એવું વિચારી લીધેલું કે આ અમારા સ્ટાર હશે ને આજે આ અમારા સ્ટાર છે. બસ અમારી સાચી સફળતા એ જે શિક્ષક તરીકેનું જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મમાંથી પણ હું સક્સેસ ગઈ છું એવું મને ગિરુભા જેવા વ્યક્તિઓને જોઈ અને લાગે છે કે નહીં, આપણું જે ઇન્વેસ્ટમેન્ટ હતું જે ઇન ફ્યુચરની આ નવી જનરેશનમાં એ ગિરુભામાં જોવા મળે છે. ગિરુભાને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે ઘણા બધા સામાજિક કાર્યોમાં છે એ સાથે જોડાયેલા છે અને આવી જ પ્રગતિ કરતા રહ્યો એવી પ્રાર્થના માતાજીને. થેન્ક યુ સો મચ. ફરી પાછું હું એક મેડમ તરીકે જ સંબોધ કરી કેમ કે મને એ બહુ ગમે છે. થેન્ક યુ. થેન્ક યુ ગિરિમલસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર ગિરિમલસિંહજી. નેક્સ્ટ રીના કુંવર બાજાલા. જી ખમા ગણી દીજે. વિશ્વ મહિલા દિન જ્યારે નજીક આવે છે ત્યારે આપના જેવા અતિથિ વિશેષ પધાર્યા એટલે એ મિત્તલબાને ને બાબુ સાહેબને પણ અમે ખૂબ એમના આભારી છીએ કે આપે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એક ઓફબીટ કરિયરને સિલેક્ટ કરી છે. તો જીજા અમારે એ જાણવું છે કે આપણા ક્ષત્રિય સમાજના બીજા દીકરીઓને પણ આ જોબ જોઈન કરવી હોય તો એને કઈ રીતે મેન્ટલી પ્રિપેર્ડ રહેવું પડે અને આપની જોબમાં ટફ ટાઈમ્સ પણ હશે, ચેલેન્જીસ પણ ઘણા હશે, તો એ આપ શેર કરો જરા. આપનો પરિચય આપી દો ને. જી રીના કુંવર બાજાલા, રિસર્ચ એસોસિએટ ફ્રોમ ગાંધીનગર. ઓકે. જય માતાજી રીનાબા. જી મારે સાહેબનો એક મિત્તલબાને આપણે રહી ગયું છે કદાચ સેશનની અંદર કે ભાઈ ડિપાર્ટમેન્ટની અંદર જોઈન્ટ થવા માટે પહેલું તો એવું છે કે વરને કોણ વખાણે, વરની માં. મારો ડિપાર્ટમેન્ટ છે તો સ્વાભાવિક છે હું વખાણું જ, પણ એવું નથી. ઇન ફ્યુચર તમે કોઈ પાસેથી અત્યારે હાલમાં જ 28 ફેબ્રુઆરીએ છે એ લાસ્ટ પેપર કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ક્લિયર થઈ છે. અત્યારે હાલની લાસ્ટ એક્ઝામ એવી હતી કે જે ધોરણ 12 એની ગ્રેજ્યુએશન, હવે જે એક્ઝામ આવશે એની ગ્રેજ્યુએશન કોઈ પણ ફિલ્ડ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ એની ગ્રેજ્યુએશન બેઝ પર હોઈ શકે છે અને એના ક્વેશ્ચન છે એનો આખો સિલેબસ છે યુટ્યુબની અંદર પણ આપણને મળી શકે છે. અધરવાઇઝ હું એક સામાજિક ગ્રુપની અંદર ઘણા બધા ગ્રુપમાં આમ તો જોડાયેલી છું, છતાં બી ઝાલા સાહેબને વાત કરી એવી રીતે ગોયલ સાહેબ હું આપને બી લિંક શેર કરીશ અને મારો નંબર બી જેમને હેલ્પ માટે કે કોઈ આવી પ્રિપેરેશન કરતું હોય તો એમને ઇન ફ્યુચર કાંઈ પણ માહિતીની જરૂર હોય તો મિત્તલબા અને ગોહિલ સાહેબ પાસેથી મારો કોન્ટેક્ટ બી કરી શકે છે. અને બીજા નંબરમાં કે દીકરીઓ અથવા દીકરા આપણા સમાજની અંદર મારે એક જ વસ્તુ કહેવાની કે આ જે જોબ માટે આપણે મોસ્ટલી આપણી પાસે યુનિફોર્મ જોબમાં 3 હોય છે, યા તો આર્મી, પોલીસ
અધરવાઇઝ ફોરેસ્ટ, બરાબર છે. તો પહેલામાં પેલું એવું છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમનું ગ્રાઉન્ડ થોડું હાર્ડ લેવલનું હોય છે. એની અંદર રસ્સાચડ આવે છે, હાઈ જમ્પ આવે છે, લોંગ જમ્પ આવે છે અને મસ્ટ ટફ હોય તો એ એમનું રનિંગ છે. તો એક રનિંગ માટેની સજેશન છે કે આપણે ગુટખા મસાલા જે કહીએ છીએ જેનું સામાજિક દૂષણ વધેલું છે, મોસ્ટલી ગ્રાઉન્ડ પર આખું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા પછી પણ એક આવા કુવ્યસનના કારણે ગ્રાઉન્ડ ક્લિયર ન થતા અને ત્યારબાદ રડતા નેક્સ્ટ ભરતીઓમાં અમે જોયેલા છે આવા દીકરા. તો સામાજિક રીતે એક વસ્તુ એ કહેવાની કે ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ અને મેન્ટલી પ્રિપરેશનની અંદર એની ગ્રેજ્યુએશન પ્લસ સાયન્સ બેઝ હોય, બોટની ઝૂલોજી છે તો એ બેસ્ટ ઓપ્શન છે કે તમે સારી રીતે એનું રિટર્ન છે ક્લિયર કરી શકો છો. અને બીજી કોઈ પણ વધારાની ઇન્ફોર્મેશન જોતી હોય તો એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી. I mean to say, after joining your job join કર્યા પછી એઝ એ વુમન, એઝ એ લેડી આપણે શું ફેસ કરવાનું? બે, એક તો પેલામાં પેલું કે ત્રાજવું લઈને જોઈન્ટ કરવાનું થાય છે કે બંને બેલેન્સ રહેવું જોઈએ, સોસાયટી બી રહેવી જોઈએ અને જોબ બી રહેવી જોઈએ. ક્યારેક એક પાસા તરફ વળી જઈએ તો બીજા પાસાને અન્યાય થાય અને ઘણી વખત એવું ફીલ બી થતું હોય, આપણને મેન્ટલી ડિપ્રેસ બી થતા હોય કે ભાઈ સરસ મજાના કાકાજી સસરાના દીકરાના કે દીકરી બાના લગ્ન હોય અને આપણે ત્યારે યુનિફોર્મ પહેરી અને ઓન ડ્યુટી હોય, આવું બી બનતું હોય છે. પણ ઈ વિષય છે કે મેન્ટલી બેલેન્સ બી રાખવું પડે છે અને સોશિયલી બેલેન્સ બી રાખવું પડે છે. ખાસ તો ડ્યુટી છે 24/7 ની હોય છે, પણ એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ ડ્યુટી હોતી નથી. ડિપેન્ડ કે તમારું મેનેજમેન્ટ પાવર કેવો છે. તમે ઓન ડ્યુટી છો અથવા ઓફ ડ્યુટી છો ત્યારે તમે કેટલું પ્રેશર લ્યો છો જોબનું, એના ઉપર ડિપેન્ડ કરે છે. અને બીજું કે તમારું મેનેજમેન્ટ લેવલ સારું હોય તો કોઈ બી જોબ હું એવું નથી માનતી કે તમારા ફેમિલીમાં ઇનબેલેન્સ ક્રિએટ કરી શકે. જોબ જોઈન કર્યા પછી ઘણા બધા ફેસીસ એવા હતા કે ભાઈ ન્યૂ મેરિડ હોય તો આપણે 1 મહિનો 2 મહિના 3 મહિના સુધી તો બહાર બી નથી નીકળતા અને જસ્ટ 10 દિવસની જ મારી લીવ પછી હું ડાયરેક્ટ યુનિફોર્મ સાથે જોબ કરવા જાવી, એટલે મને ઘણું બધું એવું ફેસ બી કરવું પડ્યું હોય છે. પણ એના ઓપ્શન્સ હોય છે, જો આપણે ખરેખર એને એક્સેપ્ટ કરવા માંગતા હોય તો એના ઓપ્શન હોય છે. 1 વર્ષ સુધી તમે નહીં માનો કે મેં દ્વારકા રેલવેની અંદર મતલબ કે અપ એન્ડ ડાઉન કરી અને અહીંયાથી સાડીમાં ઘરનું કામ કર્યા પછી જઈ 1 વર્ષ પછી ભૈલાના મેરેજ થયા અને કાજલબા આવીને મારા ઘરને સંભાળ્યું છે. પણ ત્યાં સુધી 1 વર્ષ સુધી ઘરની જવાબદારીની સાથે સાથે ત્યાં જઈ અને એ પ્લેટફોર્મ છે અને ડિપેન્ડ એવું કે આપણો ટાઈમ છે એ કેવી રીતે બેલેન્સ કરવો. અહીંયાથી દ્વારકા છે એ 300 કિલોમીટર આવવું અને જવાનું અપડાઉન થાય છે, બરાબર છે. તો એની સાથે ઘણા બધા સોશિયલ પ્રેશર બી આવે. જોબ છે એટલે તમને અધિકારીનો ઠપકો છે દર 3 દિવસે મળે કે ભાઈ લેડીઝનો પ્રશ્ન જ આ હોય કે તમારે કામ જ હોય કંઈક ને કંઈક. પણ એ બધી છે એ સેકન્ડ થિંગ છે. પહેલી થિંગ એ છે કે તમને પ્રાયોરિટી સેટ કરતા આવડવી જોઈએ અને પ્રાયોરિટીને હું માનું છું ત્યાં સુધી અને મારા અફસર્સ પાસેથી પણ તમે લાસ્ટમાં એક પિક આપની સાથે શેર કરીશ, અધરવાઇઝ હું મારા કેમેરાને બેક કરીશ કે મેં ઘણી બધી એવી અચીવમેન્ટ મેળવી છે કે જે માત્ર ને માત્ર ટાઈમ મેનેજમેન્ટના હિસાબે મને મળી છે અને આવું આપણે કરી શકીએ છીએ, આરામથી કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. અને આઈ હોપ કે આપની યુનિફોર્મ જોબમાં આપને યુનિફોર્મ પહેરેલા ફિલ્ડ પર અમે જોઈએ એકવાર. થેન્ક યુ. શ્યોર. થેન્ક યુ રીના કુંવરબા, થેન્ક યુ સો મચ. રીના કુંવરબા પણ કાર્યક્રમને રેગ્યુલર જોઈનિંગ કરે છે અને સરસ ક્વેશ્ચન પૂછે છે. થેન્ક યુ રીનાબા. સોરી રીનાબા, સોરી તમે પેલું જોયું હતું ને પુષ્પા ઝુકેગા નહીં સાલા, એમ આ જોબમાં બધા ઝુકેગા નહીં સાલા જ ભટકાતા હોય આ લોકો. તમે કીધું ને આજે પેલું રિફોર્મ ને આ બધા દરગાહ વાળા ને અહીંયા એક તો ભારતમાં એવો કાયદો બનાવ્યો છે કે આ વકફ બોર્ડ વાળા એક બોર્ડ મારી દે કે આ જમીન અમારી, પછી એને જંગલ ખાતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ કે કોઈ એને હટાવી ન શકે. એ બધાને શાંતિથી બાજુમાં કરીને પાછી લેન્ડ એક્વાયર કરી એ બહુ ઝુકેગા નહીં કરતા બી બહુ મોટી વસ્તુ છે. એટલે મહેન્દ્રસિંહજી સાહેબની વાત સાચી છે કે અમારા ફિલ્ડની અંદર આ ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે. અત્યારે આપણે
પોપ્યુલેશનના હિસાબથી જમીન વિશે જોઈએ તો સૌથી મને કહેતા આનંદ થશે. ઇવન રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરતા બી સૌથી વધારે લેન્ડ જો કોઈ પાસે પ્રોટેક્ટ રહી શકી હોય તો એકમાત્ર ડિપાર્ટમેન્ટ એવો છે. 2 ડિપાર્ટમેન્ટ વિશે એવી વાત થઈ છે કે એમની પાસેથી છે ને જમીન લાવવી એટલે નેવાના પાણી મોભે ચડાવવા જેવું. એક રેલવે ડિપાર્ટમેન્ટ છે અને બીજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. પણ ઘણા બધા કાયદાઓ બી એવા છે અને હાલ વેલ એજ્યુકેટેડ ઓફિસર્સ એવા આવેલા છે કે જે લોકો છે સ્ટ્રિક્ટલી આને ફોલોઅપમાં લે છે, જેથી કરીને ઘણી બધી જમીન છે આ કાયદાઓ અંતર્ગત પ્લસ અધિકારીની નિયત ઉપર ડિપેન્ડેડ હોય છે કે તમે કેટલું લેટ ગો કરીને ચલાવી લો છો, પણ બચે છે. અને આ ડિપાર્ટમેન્ટ એવો છે કે એમની પાસે જે જમીન છે એમનું પ્રોટેક્શન છે એ નહીં થાય તો આપણું ફ્યુચર જ કંઈ નહીં હોય, કેમ કે આપણે બધાએ કોવિડમાં જોઈ લીધી છે આ કન્ડિશન. જી સર, નેક્સ્ટ લઈ લેજો. જી, ખૂબ ખૂબ આભાર રીના કૌરબા. નેક્સ્ટ બિજાતસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી શકો છો, વાત કરવી હોય તો. બિજાતસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. હું બાશ્રી હર્ષાબા ઝાલાને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરે, ત્યારબાદ બિજાતસિંહ. જય માતાજી કહે છે. જય માતાજી મિત્તલબા. જય માતાજી. ખાસ આજના મહેમાન ઈલાબા, ખરેખર પ્રાઉડ ફીલ થાય છે. અને ખાસ તો ગોહિલ સાહેબ અને મિત્તલબા આપને કે વુમન્સ ડે ની એક રાજપૂત સમાજની જે બધી બહેનો છે ને એને ગિફ્ટ છે એક આજની આ. ખરેખર આજે મારા રૂવાડા ઉભા થઈ ગયા. હું એટલું અત્યારે કહું ને કે બોલી નહીં શકતી હું. મને એમ થાય કે આ સમાજમાં આટલા સારા રત્નો છે અને સમાજની આપણી બહેનો દીકરીઓ જે અમુક એવા પગલાઓ ભરે છે તે એ બહેનોએ ઈલાબા પાસેથી પ્રેરણા લેવી જોઈએ. અને ખૂબ જીવનમાં એ આગળ આવવા માટે સંઘર્ષ તો કરવો જ પડે. અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ છે, પણ એ સોલ્યુશનમાંથી આપણે કઈ રીતે બહાર આવવું, એ સંઘર્ષ કઈ રીતે આપણે બહાર આવીને આપણે કઈ રીતે આપણને સફળતા મળે છે એ પણ આપણા જ હાથમાં છે. નસીબ આપણને બધે સાથ આપે છે, પણ જો આપણે હિંમત ન હારીએ તો. ઈલાબા, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જીવનમાં તમે ખૂબ આગળ આવો. ભાઈઓમાં પણ ઇન્દ્રજીતસિંહ ભૈલા જે અમારી ઝાલા ટીમના ટીમ લીડર, જે અમારા ટાઈગર છે જેને કહીએ, કે ખરેખર ઇન્દ્રજીત ભૈલા પણ ખૂબ સરસ કામ કરે છે અમારી સાથે રહીને. અને અમે પણ અમારા કંઈ પણ એવા અમારી પાસે આવેલા કોઈ પ્રોબ્લેમ હોય તો એનું એ પોતે અમને પણ ખબર નથી હોતી. 6 મહિના પછી ખબર પડે કે ઇન્દ્રજીત ભૈલાએ આ કામ અમારું કરી દીધું છે. ઓ બાબા, હો માસીબા, આવી રીતે કે ત્યારે આપણને પ્રાઉડ થાય કે સમાજમાં આવા રત્નો છે જે ખાસ એ રત્નોને બહાર લાવવા માટે મિત્તલબા અને ગોહિલ સાહેબ આપનો આભાર કે બધા રત્નોને તમે બહાર લાવો છો ને અમારા સુધી પહોંચાડો છો અને અમને એમના પાસેથી પ્રેરણા મળે છે. ખૂબ ખૂબ આભાર. થોડો સમય લઉં છું આપના પાસેથી. થેન્ક યુ સો મચ. જય માતાજી આપ સૌને. ઈલાબા, જીવનમાં ખૂબ આગળ આવો. માતાજીને એવી ખૂબ પ્રાર્થના, અને તમારું જોઈ અને સમાજની બધી બીજી બહેનો દીકરીઓ પણ ખૂબ જીવનમાં આગળ આવે ને તમે એમને પ્રેરણા પણ આપો. અને બને એટલો આજનો વેબિનારની લિંક બને એટલી આપણા સમાજની બધી દીકરીઓ સુધી પહોંચે એવી મારી પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર હર્ષાબા. થેન્ક યુ હર્ષાબા દીદી. હર્ષાબા દીદી કેવા એક પોઝિટિવ પર્સન છે કે આ કાર્યક્રમની લિંક બધા જ ગ્રુપમાં એ શેર કરે છે. એમને એનાથી કોઈ લાભ નથી થવાનો, પણ પોઝિટિવ મેસેજ અને પોઝિટિવ માહિતી બધાને મળે એટલા માટે. એ સિવાય એ ગૃહ ઉદ્યોગનું ગ્રુપ પણ ચલાવે છે અને રામ દરબાર કરીને બાયોડેટાનું ગ્રુપ પણ ફ્રીમાં ચલાવે છે. ઘણી બધી એક્ટિવિટી હર્ષાબા કરી રહ્યા છે, પણ એમને એમના ઇન્ટ્રોમાં એ વસ્તુનો ઉલ્લેખ પણ નથી કર્યો. એ આપણે સૌએ જોયું. નિસ્વાર્થ ભાવે સામાજિક કાર્યો કરે છે. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. અને હર્ષાબા દીદી પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂકેલા છે. ઈલાબા, આપની જાણ ખાતર કહું છું. જી, થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. જય માતાજી. જી, ખૂબ ખૂબ આભાર હર્ષાબા. જયેન્દ્રસિંહજી જાડેજા. જય માતાજી સર્વને. જય માતાજી. મારું નામ જયેન્દ્રસિંહ શિવભા જાડેજા, મૂળ ગામ શિવલખા, હાલે પુના રહું છું, બિઝનેસ કરું છું. અને ઈલાબા દીદી, આપનો મેં ઓલો જોયો તો બેન્ડર, તો મને એટલું ખુશ થયું કે બેન અહીંયા આટલી પ્રગતિ કરી. સારું કહેવાય કે એક આપણા સમાજના બેન આટલા આગળ પ્રગતિ કરીને વધ્યા છે. અને આપ બહુ સારું કીધું કે બેન દીકરીઓ અત્યારે જે ખોટા પગલા ભરે છે તો એમનો સાહસ વધારવા તમે જે કીધું તે બહુ સારું કીધું. અને જયદેવસિંહજી અને મિત્તલબા દીદી તો બહુ સારું કામ કરે છે, કારણ કે સમાજના હિરલાઓ ગોતીને બહાર લાવે છે અત્યારે.
જી કારણ કે અત્યારે કોઈની પાસે એવો ટાઈમ જ નથી કે જે સમાજ માટે આટલું મહેનત કરે. પહેલા પોતાનું વિચાર છે. આ બંને વ્યક્તિ એવા છે કે જે સમાજના 24 કલાક સમાજ માટે અવેલેબલ છે. તમે અડધી રાતે કોલ કરો તો પણ હાજર થઈ જાય છે. થેન્ક યુ સો મચ જયેન્દ્રસિંહભાઈ, આપ સૌના સ્નેહ માટે પણ, અને આપ સૌ જોઈનિંગ કરો છો, આપ સૌને રસ છે, આપ સૌના થકી આ કાર્યક્રમ ઉજળો છે, એટલે થેન્ક યુ સો મચ જયેન્દ્રસિંહભાઈ. જી દીદી, પણ અમે તો ખાલી સપોર્ટ કરી છે, પણ આપ હેન્ડલિંગ કરો છો પૂરું. જી 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 થેન્ક યુ થેન્ક યુ જી 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 અનુભવ. જય માતાજી. જય માતાજી. દાદાભાઈ, ઈલાબા, મિત્તલબા, જાડેજા સર, આપ સૌને જય માતાજી. રીનાબા, કેમ છો આપ સૌ? બસ એકદમ મજામાં. જય માતાજી. જી એકચ્યુઅલી ઈલાબાનું જે પોઈન્ટ મને બહુ જ ગમ્યો કે એમને જે કીધું કે એમના સાસુમાં અને એમને જે કીધું કે ભાઈ આપણા સમાજમાં એક એવું છે કે ભાઈ વિડો લેડીને આગળ લાવતા નથી મેરેજમાં. જી. અને બીજું કે કઈ બી મતલબ નવું કપલ્સ હોય તો એને દીકરા દીકરી કે પુત્ર વધુને વધારવાની છૂટ નથી આપણા સમાજમાં. પણ જે આપને આ પહેલ કરીને મને ખરેખર બહુ જ ગમી, કારણ કે ખરેખર એક માની ભાવના એ વખતે શું હોય ને એ તો માં જ સમજી શકે. તો એ જે સિચ્યુએશન એમની હશે અને જે આપને આટલી સરસ ખુશી આપના સાસુને આપીને, તો એ ખરેખર એટલું પ્રાઉડ ફીલ કર્યું હશે એમને એ વખતે કે મેં બરાબર વ્યક્તિને શોધી છે મારા દીકરા માટે. તો એ ખરેખર એ વસ્તુ મને ખરેખર હાર્ડલી આપની એ વાત જયારે મેં સાંભળી ને ત્યારે મને ખરેખર દિલથી આપને ખૂબ ખૂબ નમન એના માટે કે આપને આટલું સરસ એક પગલું ભર્યું. જી થેન્ક યુ સો મચ અનુભા. અનુભા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. લગભગ 3500 રૂપિયા કે સમથિંગ 35 રૂપિયાથી શરૂ કરીને, હા 3500 રૂપિયાથી શરૂ કરી અને લાખોમાં એમનો બિઝનેસ ને શોરૂમ સુધી પહોંચ્યા છે. એવા સાહસી લેડી છે. એમનો એપિસોડ પણ આપણી YouTube ની ચેનલમાં ઓલરેડી છે. થેન્ક યુ સો મચ અનુભા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અનુભા. નેક્સ્ટ જયરાજસિંહજી જાડેજા ભાતેલ. મામા સાહેબ આવ્યા. જી જય માતાજી. જય માતાજી. મામાનું ઘર કેટલે ઈલાબાને દેખાય એટલે. જય માતાજી. ખસ્તો જયદેવસિંહ અને મિત્તલબાને ખાસ અભિનંદન કે અમારે તો ઈલાબા અમારા ભાણુભાના વાઇફ છે, એટલે અમારે ઘરના ને કઈ વખાણ ન કરવાના હોય ઘરના. અમે તો એમનું જીવન જોતા હોય એટલે અમને ખ્યાલ જ હોય. પણ ખાસ લોકો સુધી આ મેસેજ પહોંચાડવાનું માધ્યમ પરિશ્રમથી પ્રગતિ અને ટીમને જયદેવસિંહભાઈએ જ્યારે મેં આમાં જોયું ઇમેજ ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઈલાબાને આ વખતે લેવાના છે. જયદેવસિંહ સાહેબે મૂક્યું ત્યારે ત્યાં સુધી મને ખ્યાલ પણ નહોતો. એટલે અમે કોઈને ડિક્લેર નથી કરતા જ્યાં સુધી પોસ્ટર ના આવે ત્યાં સુધી અમે કોઈને કહેતા નથી કે કોણ અતિથિ વિશેષ છે, એટલા માટે. જી આ માધ્યમથી આપ ઈલાબાના વિચારોને લોકો સુધી પહોંચાડ્યા અને યુટ્યુબ ને દ્વારા આ કાયમ આ વિચારો આમાં રહેશે અને લોકો જોશે. એ બદલ પરિશ્રમથી પ્રગતિ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ જયરાજસિંહ જાડેજા ભાતેલ, રાજપૂત શક્તિ મેગેઝિનમાં પ્રતિનિધિ તરીકે સેવા આપું છું. અને આપને અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ઈલાબાને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. અને રાજપૂત શક્તિ મેગેઝિન પરિશ્રમથી પ્રગતિ શરૂ થયું ત્યારથી જ અતિથિ વિશેષના પરિચય વિથ ફોટો નિઃશુલ્ક રાજપૂત શક્તિ મેગેઝિનમાં છાપે છે અને એક સમાજ સેવાનું કાર્ય કરે છે. અને જેમ વાત કરી ઈલાબાએ કે એમના લગ્ન વખતનો જે પ્રસંગ હતો એમને મામા સાહેબને વાત કરી, એટલે એ મામા સાહેબ એટલે જયરાજસિંહ જાડેજા. અને એ વખતે જાડેજા સાહેબ એવું કહી શકતા કે તું છાની માની બેસી જા, આવા વિચારો ક્યાંથી લાવે છે, એ પણ નેગેટિવ રિવ્યુ આપી શકતા. પણ મિત્તલબા હું એક વાત એવી કહેવા માંગીશ. રિવ્યુ લીધો? હાજી જી આપ જણાવો ઈલાબા. જી હા, કે રાજપૂત શક્તિ મતલબ કે મામા સાહેબ એઝ એ મામાજી સસરા થયા પહેલા રાજપૂત શક્તિના માધ્યમથી અમે અને મામા સાહેબ છે કોન્ટેક્ટમાં આવ્યા. ત્યારે મામાએ પહેલી વખત જ એવું કીધું હતું બાય ટેક્સ્ટ મેસેજ કે તમે બહુ સારું લખો છો અને લખતા રહેજો. મને પહેલું સ્પાર્ક એટલા માટે થયું હતું કે ભાઈ આ વ્યક્તિને હું કહીશ ને તો મારી દાલ ગળશે.
જી અને આજે હું જે પ્લેટફોર્મ પર છું એમાં મારા ફાધર પછીનો કદાચ અને ઇવન રાઠોડ સાહેબ પહેલાનો મારા ફાધર, તમે સમજી શકો કે મિડ લાઈન કહું છું, મારા ફાધર પછીનો અને રાઠોડ સાહેબ પહેલાનો જો કોઈ શ્રેય હું કોઈને આપવા માંગતી હોય તો એ મામા સાહેબ છે. કેમ કે હર હંમેશ મારો કોઈ પણ વિચાર હોય એને પોઝિટિવ વે માં જ લીધો છે અને ઓલવેઝ એ મારી ફેવરમાં જ હોય. પછી એ ન જાણે કે જંગ કઈ બાજુ છે, એ એમ કે છે કે ભાઈ ઇલાબા કે છે તો ઓકે. મતલબ કે આ વસ્તુ છે એક પેરેન્ટિંગ ટાઈમથી ફાધર લેવલની સપોર્ટ છે એ સિસ્ટમ મારી મામા સાહેબ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એ એક એવું વ્યક્તિત્વ છે સમાજ માટે, આપ સૌ એમને જાણો જ છો, એમનો પરિચય આપી અને એમના વ્યક્તિત્વને હું ટૂંકું નથી કરતી, પણ એવું કહું છું કે હંમેશા માટે બેક ધ સ્ટેજ થી કામ કરે છે. ક્યારે એમણે કીર્તિ માટે કે જશ માટે કે હું કંઈક છું એના માટે ક્યારેય કામ નથી કર્યું, અને સમાજ માટે ઘણા બધા કામ કરે છે જેનાથી આખો સમાજ પરિચિત છે. અને અમારું સૌનું વ્યક્તિત્વ છે એ પણ એમના કારણે ઉજળું છે, અને માતાજી એમને પણ આવી જ કામ કરવાની પ્રેરણા આપે. અને અમે સદભાગી છીએ કે અમને આવા મામાજી સસરા મળ્યા છે. અરે વાહ, સરસ. થેન્ક યુ. અને ખાસ બીજું કહેવાનું એ કે ગોહિલ સાહેબ એ સમયે પરિસ્થિતિ એવી હતી કે એમના કુટુંબમાં રાઠોડ પરિવાર આખું ત્યાં નવા ગામમાં રહે, સામાજિક કાર્યકર છે ઘનશ્યામસિંહ ઝાલા, બહુ સારું નામ છે, બહુ સામાજિક સારા કાર્યકર છે. એ એમના કુટુંબમાં સૌથી વડીલ ઈ કેમ આખું કુટુંબ કરે, બરાબર, અને પ્રતિષ્ઠિત વ્યક્તિ. એટલે પછી ઈલાબાએ મને અગાઉ વાત કરી મેરેજ પહેલા કે મારે આ રીતના કરવું છે. હું કઈ વાંધો નહીં, એ સમયે આપણે પ્રયત્ન કરશું. એટલે પછી મેં એમના જે ઘનશ્યામસિંહ છે એમને મેં વાત કરી તો મારાથી રોવાઈ ગયું કે ઘનશ્યામભાઈ અમારી આવી ઈચ્છા છે તો તમે અનુમતિ આપો તો આ કરીએ. તો એ તો આમ પ્રિમાઇન્ડ હતા, કઈ વાંધો નહીં જયરાજભાઈ, એ મારી બહુ રિસ્પેક્ટ કરે, આખા કુટુંબમાં એ મારી રિસ્પેક્ટ બહુ કરે. અરે જયરાજભાઈ બહુ સારો વિચાર છે, એમાં શું ખોટું છે કે કયો તમારા બેન, મારા બેન એમના કાકી થાય, એ કઈ વાંધો નહીં કે કયો કાકી નહીં કે એમાં કઈ વાંધો નહીં, મારે તમને એકને પૂછવાનું હોય કુટુંબમાં, તમે જો આપણ તો આ ઈચ્છા છે કે મારા બેન એમના દીકરાને પોખે. ના ના કઈ વાંધો નહીં, તમે તમારે કરો. અને એ પછી અમે આ વસ્તુમાં સફળતા મળી હતી. થેન્ક યુ. થેન્ક યુ જાડેજા સાહેબ. એક આદર્શ ભાઈ અને આદર્શ મામા સાહેબનું ઉત્તમ ઉદાહરણ જાડેજા સરે પૂરું પાડ્યું છે. થેન્ક યુ સો મચ. જી, ખૂબ જ સરસ વાત કરી જયરાજસિંહજી. હવે જે વાત કરી ને તો જયરાજસિંહજી 2019ની આસપાસ મારે અને ઇલાબાને ફર્સ્ટ ટાઈમ મળવાનું થયું હતું ભીમરાણા, અને ત્યારે પણ આ વાતનો ઉલ્લેખ થયો હતો, ત્યારે આપના નામનો પણ ઉલ્લેખ થયો હતો. ઘણા બધા બીજા જે કૌટુંબિક પ્રશ્નો ત્યારે જે આપણે ઓનલાઈન વાત નથી થઈ શકી એવા પ્રશ્નો પણ ઉદ્ભવ્યા હતા, અને એની અંદરથી આખું આ પાર પાડવું અને એક નવો સંદેશ સમાજને જાય, અને છેલ્લે ત્યાં સુધીનું રિસ્ક કે ભાઈ કાંઈ પણ એવું કાંઈ હોય ને તો એ જવાબદારી મારી એવું કહેવાવાળા ઇલાબા અને જયરાજસિંહ હતા કે કંઈ પણ હશે તો એ અમે કીધું તું થયું, અને એની કાંઈ પણ ઘટિત કુદરત ન કરે પણ કાંઈ પણ બને કાઢવે તો કે કોણ જવાબદાર, આવું આ તે ઘણા વડીલો તો ત્યારે પણ એ એટલે આ વાત થઈ હતી. પણ મેં તમને લાસ્ટમાં એટલે જ મેસેજ મૂક્યો કે તમે મને ખ્યાલ જ હતો કે બાબા આપના ભાણેજ છે એ નરેન્દ્ર થાય છે, પણ મેં લાસ્ટમાં પછી વાત કરીશું. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજીનું કાર્ય ઘણું બધું વર્ષોથી અલગ અલગ જગ્યાએ એમની સેવા અને એનો લાભ બધા જ લે છે. નેક્સ્ટમાં દિગ્વિજયસિંહ ઝાલા. જી, જય માતાજી. જય માતાજી. પહેલા તો આ કાર્યક્રમના પ્રણેતા છે એવા આપણા આદરણીય અને વડીલ એવા માન્ય શ્રી જયદેવસિંહજી ગોહિલ સાહેબ અને બા શ્રી મિત્તલબાને ખૂબ ખૂબ અભિનંદન કે ઘણી બધી મહેનત કરીને આ કાર્યક્રમ એમના મનમાં વિચાર આવ્યો ને આ બધી
આપણે જે છે કે આપણી સામે નજર સામે એ બધું એમના મહેનતનું પરિણામ છે. તો પહેલા તો બંનેને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું કે આજના જે મહેમાન છે આપણા બાશ્રી ઈલાબા રાઠોડ, જે આપણા સમાજ માટે અને મારા માટે અને ઘણા બધા આપણા દીકરી બાઓ માટે ગૌરવ સમાન છે અને આપણે એમાંથી ગૌરવ લઈ શકીએ એમ છીએ. તો એ બાને પણ જે એમની જે કંઈ પણ એમને પરિશ્રમ કર્યો છે તો એ ખરેખર પ્રાઉડ ફીલ કરવાને લાયક છે અને પ્રાઉડ ફીલ દરેક વ્યક્તિને થવું જોઈએ. મને પણ થાય છે અને સમાજને પણ થાય છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે મારે તો કોઈ ક્વેશ્ચન છે જ નહીં, કારણ કે તમે બધા જે પ્રશ્નોત્તરી કરતા હતા હું સાંભળતો હતો. એટલે બસ હું હમણાં લાસ્ટ 4-5 એપિસોડથી આ કાર્યક્રમમાં જોડાઉં છું. મિત્તલબા મને પર્સનલમાં, હું એકચ્યુઅલી ગ્રુપમાં જોઈન્ટ નથી, પણ મિત્તલબા મને લિંક શેર કરે છે, જયદેવસિંહ સાહેબે લિંક શેર કરે છે. તો બસ ટાઈમ મળે છે તો જોડાઈ જાઉં છું. સાહેબ ને મિત્તલબા બહુ સારું કામગીરી કરી રહ્યા છે. પણ જસ્ટ એક મારું મંતવ્ય છે કે મારું સૂચન છે કે જે ગણો તે તમે, પણ એક વિનંતી છે કે આ કાર્યક્રમને આપણે હજુ પણ આગળ, અત્યારે આપણે આ ગ્રુપમાં છીએ એટલા જ જાણીએ છીએ કે ઈલાબા શું છે. તો આને વધારે સમાજમાં અને દીકરી બાઓને કામ લાગે કે પ્રેરણારૂપ થાય, તો એના માટે મારો એક વિચાર એવો છે કે જયદેવસિંહ સાહેબ ને મિત્તલબા દ્વારા આના માટે આખો એક દરેક જે આપણા મહેમાનો છે, દરેક જે આપણે લઈએ છીએ દર એપિસોડમાં એક લેખ લખવામાં આવે ફોટા સાથે, એમના કોન્ટેક્ટ સાથે, અને એ એમને જે કંઈ કારકિર્દી દરમિયાન પરિશ્રમ કર્યો હોય તો એનું એક પુસ્તક લોન્ચ કરવામાં આવે. અને એનું જે ટાઇટલ છે પુસ્તકનું એવું આપવામાં આવે કે પરિશ્રમથી પ્રગતિ, જે તમારું ટાઇટલ છે એ. અને એ પુસ્તકને છાપવાનો જે કંઈ ખર્ચો થશે ટોટલી હું એમાં સૌથી વધારે જવાબદારી લેવા તૈયાર છું કે એ પુસ્તક આપણે બને એટલું વધારે ઘરમાં જાય, કે વધારે ફેમિલીમાં એ પુસ્તક, ભલે પછી આપણે એમાં જે કંઈ એક સાથે 25 ગેસ્ટને એ પુસ્તકમાં આવરી લઈએ કે જે કંઈ એક પુસ્તકની કેપેસિટી આપણે નક્કી કરીએ એ પ્રમાણે દરેક આપણા જે આવા પ્રાઉડ સમાજના માટે જે ઉપયોગી છે, કે જે બધા વ્યક્તિઓને નોલેજમાં અને વાંચવામાં ને એ બધે આપણે ઉપયોગી નીવડે, તો એના માટે આ એક મારો વિચાર છે, જસ્ટ આપની સમક્ષ મૂકું છું. એને અમલમાં લાવો ના લાવો એ બધું આપના પર ડિપેન્ડ છે. પણ એને છાપવાનો જે કંઈ પણ ખર્ચો થશે ટોટલી બધો તમારે, એમાં કોઈ નહીં, હું બધું કરી લઈશ મારી રીતે. તમે એમ કહેશો કે અમારા આટલા પુસ્તકો જોઈશે, આટલા પુસ્તકો તમે છપાવડાવો. અત્યારે ભગવાનની દયાથી ઘણા બધા કાર્યકર્તાઓ છે મારી પાસે, 14-15 જિલ્લામાં પણ આપણું નેટવર્ક છે. એટલે એ બાબતમાં ઘણો બધો સપોર્ટ થાય એવો છે. ઇવન પુસ્તક ના છાપવું હોય તો આપણે કેલેન્ડર છપાવી શકીએ છીએ, કે જેમ આપણે યુવા સંઘના છપાવીએ છીએ. એ તો જે કંઈ પણ તમે વિચાર કરો, તો આ એક મારો સૂચન કે એવો વિચાર છે કે જે કંઈ આપણા ગેસ્ટ હોય એમનો આખો પૂરો લેખ કે જે બાયોડેટા કે હિસ્ટ્રી જે તમને અનુકૂળ આવે, જેથી કરીને સમાજના દરેક કુટુંબ સુધી એ વસ્તુ પહોંચી શકે. બીજું કે આ 2 કાર્યક્રમ તો બીજો જયદેવસિંહ બાબુ આમાં કરે જ છે, કદાચ એ કમિટીમાં છું, કે પરિચય મિલન લગ્નનું બધું કરાવે છે બાપુ. તો એમાં અત્યાર સુધી 3 વર્ષ ને 4 મહિના જેવો સમય થયો છે ને, એમાં મારા અંદાજ મુજબ 488 જેટલા દીકરા દીકરી બાઓના લગ્ન પણ થઈ ચુક્યા છે અત્યાર સુધીનું. અને 40 પરિચય મિલન થયા છે 40 મહિનાના. તો એ બહુ સારું કામ છે, જયદેવસિંહ સાહેબ જ કરે છે બધું હેન્ડલ અમારા. અને હું એ કમિટીમાં મેમ્બર છું જ, મેમ્બર, એટલે મને થોડાક આંકડાની ખબર છે. એ સિવાય એક તમારે સાહેબ બીજો મિત્તલબાને બંનેને ભેગો પ્રયત્ન કરીને એક બીજો કાર્યક્રમ જસ્ટ શરૂઆત કરવા જેવી છે. એ હું તમને પર્સનલમાં કહીશ કે આ પણ એક જરૂર છે. જો તમને અનુકૂળતા આવે તો સમાજમાં આ એક વસ્તુની જરૂર છે. અને તમે બંને જે દરેક કાર્યક્રમને હેન્ડલ કરો છો, કે જે તમારી સિસ્ટમ છે, એ સમાજમાં ખરેખર બહુ ઉપયોગી નીવડે છે. એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. જી દિગ્વિજયસિંહભાઈ, બહુ સરસ વાત કરી. અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા પાંખના લગભગ તમે કઈ હોદ્દો ધરાવો છો? અધ્યક્ષ છો યુવા પાંખ. અને એમને યુવા પાંખ સોંપ્યા પછી તાત્કાલિક જે એમણે કામ શરૂ કર્યું છે, રાત દિવસ કોઈ સમય જોયો જ નથી. અને સમાજને કઈ રીતના મદદરૂપ થવું, કેવી રીતના કંઈક ને કંઈક આપવું, આર્થિક, શારીરિક, માનસિક
બધી જ રીતે કદાચ એમના પરિવારને એમને ટાઈમ નહીં આપ્યો હોય એટલો સમય દિગ્વિજયભાઈ સમાજને આપી રહ્યા છે અને સારા સારા કાર્યો કરી રહ્યા છે. અને થેન્ક યુ અમારા કાર્યક્રમ માટે આટલા સારા સૂચનો કરવા બદલ અને નિસ્વાર્થ ભાવે કાર્યક્રમને કંઈક આપવાની તમારી ભાવના માટે અમે આભારી છીએ. પણ હવે અમારી જોડે કામ કરવાનું હશે ને તો અમે એને ગોહિલ સાહેબ ઊંચી ફી લેવાના છે એવું અમે નક્કી કર્યું છે. કઈ વાંધો નહીં. જે કઈ પણ આપના રૂલ્સ પ્રોટોકોલ હશે એ અમે નિભાવવા માટે એ તો એમાં એગ્રી જ રહેવું પડે કે જો કોઈ પણ કાર્યક્રમ ચલાવવો હોય તો એના રૂલ્સ ને પ્રોટોકોલ ને નિયમો હોય તો જે કાર્યક્રમમાં તમે સક્સેસતા મેળવી શકો અને એ બહુ જરૂરી છે. દિગ્વિજયભાઈ મજાકની વાત છે પણ થેન્ક યુ બહુ સરસ સારા સૂચનો છે અને અમે એના ઉપર વિચાર કરશું આપણે. જી યુવા સંઘમાં અત્યારે આપણે 14-15 જિલ્લામાં જે કઈ મારી ટીમ છે એમાં 1100 કરતા પણ વધારે કાર્યકર્તા મારી જોડે સીધા કોન્ટેક્ટમાં છે. 1100 યુવાનોની ટીમ છે 14 જિલ્લાની અને હજુ 5 જિલ્લાનું કામ કાર્યરત છે. એટલે સારું એવું છે અને કામગીરી આપણી બધી સારી એવી થાય એવી છે. તો આપણે પરિશ્રમનો પ્રગતિ સુધીનું જે છે એમને બધાને થોડો લાભ આપીશું. આપ કઈ એવું હોય તો આદેશ કરજો, હું આપની સાથે છું. જે દિગ્વિજયસિંહજી આપે ખૂબ સરસ વાત કરી પુસ્તક બાબતની. અમારી પાસે ઓલરેડી અત્યારે જેટલા એપિસોડ થયા એ બધાની વિડીયો લિંક પણ યુટ્યુબમાં આપણે મળે જ છે અને એમાં આપ જોઈ શકશો. મિત્તલબાની ચેનલ પર દરેક એપિસોડનું રેકોર્ડિંગ આપણે મૂકવામાં આવે છે કે જેથી કરી અને ઘણી વખત સમયની અનુકૂળતાઓ ના હોય અને વેબિનારમાં જોઈનિંગ ન કરી શક્યા હોય તો પછી પણ એ લિંક પરથી વેબિનાર જોઈ શકે છે. અને ભવિષ્યમાં આપનો જે વિચાર છે એ અમે કમિટીમાં મૂકીશું અને એમાં બી પોઝિટિવ ચાલશું. ખૂબ ખૂબ આભાર દિગ્વિજયસિંહજી. પૂજાબા ગોહિલ. પૂજાબા ગોહિલ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. પહેલા તો જય માતાજી. ઇલાબા, કોંગ્રેચ્યુલેશન. ઇલાબા મને ઓળખે છે, હું પૂજાબા સુરત થી બોલું છું. બસ મારો પરિચય આટલું આપીશ એટલે ઇલાબા મને ઓળખી જ જશે. જય માતાજી મિત્તલબા, જય માતાજી જયદેવસિંહ. તમને લોકોને ખૂબ ખૂબ થેન્ક યુ. તમારા લોકોના લીધે ઇલાબા આવડા મોટા માધ્યમ પર આવ્યા. અને બસ બીજું તો આ બધા વડીલોને બી જય માતાજી. મારાથી તો નહીં બોલી શકાય. ઇલાબા બાબતે તો હું સ્પીચલેસ છું કેમ કે એની હારે હું હસી છું, રડી છું, અમે સાથે જ ભણતા. એટલે સુખ ને દુઃખ કયો તો બધી વસ્તુ અમે કારે જોયેલી છે અને એમના બાબતે બધી વસ્તુથી હું પરિચિત છું. એટલે એના માટે મારે શબ્દો જ નથી કે શું બોલવું. પણ તો પણ ઇલાબા ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. આવા ને આવા તમે ખૂબ ખૂબ આગળ વધતા રહ્યો એવી માતાજી પાસે પ્રાર્થના. થેન્ક યુ બધા વડીલોને. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જયદેવસિંહ. થેન્ક યુ પૂજાબા. ઇલાબા તમને કેટલા બધા બ્લેસિંગ, શુભેચ્છા અને કેટલા બધાના તમે પ્રેરણારૂપ બન્યા છો આ કાર્યક્રમમાં આવ્યા પછી. મિત્તલબા, પૂજાબા વિશે હું વાત કરવા માંગુ તો એવું છે કે હાલ છે એ સુરત છે, એમના મિસ્ટરની જોબ છે અદાણી ગ્રુપ ઓફ અદાણીમાં. અને પૂજાબા છે એક સમયનું અમારું હોનહાર રત્ન છે વાંકાનેર છાત્રાલયથી જામનગર છાત્રાલય સુધી. અને ત્યારબાદ એમના મેરેજ થયા પછી એમને 6 સિસ્ટર ઇન લોઝ છે. એટલે અમે પેલા એમના જયારે મેરેજ નક્કી થયા, જીજાજી સાહેબ છે માત્ર એક નાના ભાઈ છે, એમના સસરા છે એ ભાવનગર લોકભારતી સણોસરાની અંદર એઝ એ ટીચર તરીકે રહી ચૂકેલા છે. અને પૂજાબા છે એમને સારી રીતે શૈક્ષણિક ઓપોર્ચ્યુનિટી આપી છે. અને પૂજાબા પણ એક એવું વ્યક્તિત્વ છે, એમનો પરિચય આપું તો ફર્સ્ટ ટાઈમ આપણા વેબિનારના સેમિનારથી જોડાયેલા છે. અને પૂજાબા આફ્ટર મેરેજ એમના સન છે 4 વર્ષના થયા બાદ એમણે શિક્ષણ શરૂ કર્યું અને હાલે અત્યારે 8 વર્ષ. હા, અને ત્યારબાદ હમણે જ જસ્ટ એ ગવર્મેન્ટ ટીચર ની અંદર જોઈનિંગ કરેલું છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ પૂજાબા. અને જેનું કન્ટિન્યુ હોય એને વાંધો નથી આવતું પણ બ્રેક પછી શરૂ કરવું
એના માટે સેલ્યુટ પૂજા. બહુ અઘરું હતું, વિશ્વાસ જ નતો કે મારાથી થશે. પણ એક અમે બી બેનપણીઓ એવો છે ને, કલાક વાત કરી લઈ મહિનામાં એકાદ દિવસ, 1-2 કલાક પાકી, પછી એમ કેવું પડે કે હવે આપણે બ્રેક લઈએ. અને પૂજાબાને મતલબ કે એક મેન્ટલી સપોર્ટ એવો હતો કે પૂજાબાએ મતલબ જસ્ટ મૂકી દીધું હતું. 6-7 વર્ષના શિક્ષણના બ્રેક પછી પાછું સ્ટાર્ટ કરવું, અને સ્ટાર્ટમાં કોમ્પિટિશન અત્યારે ટફ છે, એમાં ટકી રહેવું, પણ એ એમણે કરી બતાવ્યું છે. અને એ માતાજીની દયા છે. અને એ ખાસ તો કહું તો અમારા છાત્રાલયના પાયાના ગુણો છે. મને ઓમ ગર્વ થશે, કેમ કે એમને પરિશ્રમ જે ચાલુ કર્યો, તમે કીધું હમણાં બોલ્યા વાંકાનેર છાત્રાલય, એ મારો વિસ્તાર છે. મારું લુણસરિયા જે ગામ છે એ વાંકાનેર તાલુકાનું ગામ છે. અને મને ઘણું ગર્વ થશે પૂજાબા ઉપર કે જ્યાંથી એને પરિશ્રમ ચાલુ કર્યો વાંકાનેર છાત્રાલય ઉપર. એ વખતે સર હું 2nd રેન્ક ઉપર હતી 12th માં. શારદા વિદ્યાલયમાં ભણતી. પણ બધું અચાનક બધું મૂકી દીધું મેરેજ પછી. એમ થાય કે હવે ગોલ છોકરામાં ને એમાં લગાવી દઈ. પછી એમ થયું કે હવે મોટો થયો, હવે શું કરવા ડિગ્રીનું. તો પછી વારે એમ થયું કે મહેનત ચાલુ કરું, થશે. નહીં થાય તો અનુભવ મળશે, આપણું ભણતર આપણા છોકરાઓને કામ આવશે. પણ કોન્ફિડન્સ હતો થોડો એવો, પણ કરી લીધું. તો હજી કોમ્પિટિશન બધી એક્ઝામ આપું છું, એક્ટિવ રહો ને એ બાને. થેન્ક યુ બધાને, થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન ઇલાબા વન્સ અગેન. થેન્ક યુ, આભાર પૂજાબા. બધાનો ખૂબ ખૂબ આભાર કે મને ઇલાબાના બાને આ માધ્યમ મળ્યું બોલવા માટે. બાકી હું તો બોલવું આ પહેલી વાર છે મારું આટલા બધા સામે બોલવું. એ સોશિયલ પ્લેટફોર્મ પર પૂજાબા બહુ ઓછા હોય છે, પણ ઘણા બધા એવા દીકરીઓ છે, ભાઈએ જેમ વાત કરી એમ, કે એમને જસ્ટ પ્લેટફોર્મની જરૂર છે. ખૂબ ખૂબ આભાર પૂજાબા. અવળું મોટું સ્ટેજ જે શબ્દ બોલ્યા ને, તો એ અવળું મોટું આપ બધા થકી થયું છે. આપ બધાના સહકાર, આપ બધાનો સહયોગ અવિરત જે મળતો રહ્યો છે સતત 2.5 વર્ષથી, ત્યારે એટલે આપ બધા જ એના સહભાગી છો. ખાસો સમય શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા હોય ને એને બોલવું હોય એના માટે બહુ મતલબ નાનું હોય કે મોટું સ્ટેજ હોય, જે પણ ટીચિંગ ફિલ્ડમાં હોય ને એને એકવાર બોલવાનું ચાલુ કરે એટલે પછી એમને અવિરત પ્રવાહ ચાલુ જ રહે. સાહેબ અમારા આરાધ્ય દેવી શારદા દેવી હોય, સરસ્વતી દેવી હોય, એટલે પછી વાણીનો પ્રવાહ કન્ટિન્યુ રહે. પાછા વાંકાનેર શારદા મંદિર સ્કૂલમાં ભણેલા એટલે પછી સરસ્વતીનો ડબલ આશીર્વાદ હોય, ભાવ આવી જાય. હા, ખાસો સમય થઈ ગયો છે. 1 કલાક ને 41 મિનિટ વેબિનારમાં ક્યાં વીતી ગઈ એ ખબર નથી પડી. મોસ્ટ ઓફ હવે કોઈને વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે, નહીંતર પછી પૂર્ણાહુતિ તરફ જઈએ. હવે ભૂખ લાગી, પૂર્ણાહુતિ કરો બસ. સેમ હિયર. જી થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક યુ સો મચ. આપ સૌએ જે આપનો કિંમતી સમય ફાળ્યો એ બદલ પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી, જય ભવાની. ખૂબ ખૂબ આભાર બધાનો, મને આટલા વખત સાંભળી આ પ્લેટફોર્મ આપ્યું એ માટે મિત્તલબા, ગોહિલ સાહેબ અને તમામનો ખૂબ ખૂબ આભાર. જોડાયેલા સર્વે સ્નેહી વડીલ મિત્રો તમામનો ખૂબ ખૂબ આભાર. અને આ વાત છે એને અહીંયા ફૂલ સ્ટોપ ન રાખી અને ક્યાંક આગળ લેતા જઈએ એવી અભિલાષા સાથે તમામની હું ઋણાગ્રહી રહીશ. આભાર. યુટ્યુબ નો એપિસોડ હશે ને એમને હું કહીશ જયદેવસિંહ ભાઈ ને કે એને પેલું પિનઅપ કરીને ટોપ ઉપર રાખે. આ બધા તમારા બધા યુટ્યુબ ના બધા એપિસોડોમાં અમુક સ્ટાર એટ્રેક્શન હશે ને એમાં કદાચ તમારો સમાવેશ ટોપ ઉપર આવશે. હવે જી આ વસ્તુ માર્ક પિનમાં રાખવા જેવી છે વસ્તુ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ. હવે બોલો. જય માતાજી.